वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। जय जय राधा रमण हरि बोल। 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 जय जय राधा जय जय राधा रमण हरि बोल। राधा रमण हरि बोल। जय जय 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 राधा रमण
કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ટોરોન્ટોના પ્રમુખશ્રી અને બધા જ સભ્યો, આ દિવ્ય સત્સંગનો લાભ લઈ રહેલા સહુ લોહાણા સમાજના ભાઈઓ બહેનો, ટોરોન્ટો સ્થિત આપણો સંપૂર્ણ ભારતીય સમાજ અને વિજ્ઞાનના સદુપયોગ દ્વારા આ સત્સંગનો લાભ લેનારા આપ સહુ સંપૂર્ણ વિશ્વમાં જ્યાં હાજર છો ત્યાં સૌ ભારતીય સમાજને, સૌ સત્સંગ પ્રેમી ભાઈઓ બહેનોને આદર સાથે જય શ્રી કૃષ્ણ, સૌને પ્રેમથી જય સિયારામ અને સૌને પ્રેમ પ્રણામ, સૌને આદર સાથે જય જલારામ. પરમાત્માની કૃપા હોય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થતી હોય છે અને આ સમયમાં જેમાં હું ને તમે જીવીએ છીએ એમાં સત્સંગની જરૂરિયાત કંઈક વિશેષ જ છે એવી આપણને પ્રતીતિ વારે વારે થાય છે. આમ તો માણસની બેઝિક નીડ છે એ રોટી, કપડાં, મકાન 3 જ છે. ખાવાનું જોઈએ, પહેરવાનું જોઈએ અને રહેવાનું જોઈએ. પણ આપણને એવું લાગે કે માણસની મૂળભૂત જરૂરિયાતમાં એક જરૂરિયાત આ સત્સંગ પણ છે. સત્સંગનો અર્થ આપણે બહુ શોર્ટ ના કરીએ. સત્સંગ વર્ડને વાઇડ ટર્મમાં લેજો અને એ વાઇડ ટર્મમાં મારો મિનિંગ છે ગુડ કંપની. સત્સંગ ઇઝ અ ગુડ કંપની. ભગવાનની કંપની, શાસ્ત્રોની કંપની, ઋષિમુનિઓની કંપની, સારા વિચારોની કંપની, સારા માણસની કંપની ઇઝ સત્સંગ. સારી પ્રવૃત્તિ કરો છો તમે, સત્સંગ કરો છો. સારી બુક વાંચો છો તમે, સત્સંગ કરો છો. સારી ફિલ્મ જુઓ છો, સારું મ્યુઝિક સાંભળો છો, તમે સત્સંગ કરો છો. જે તમારા જીવનને અપલિફ્ટ કરવામાં હેલ્પ કરે ઇઝ સત્સંગ. એન્ડ વી આર ફોર્ચ્યુનેટ કે આપણને આવો લાભ આપણા આ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ છે વારે વારે આપે છે. તો આપણા જીવનમાં આ જીવનને સારું બનાવવા માટે માણસની જે આપણને સૌને આ બધી ફેસિલિટી મળી છે કે આપણે માણસ છીએ, બીજા પશુઓ પ્રાણીઓ કરતાં આપણે વિચારી શકીએ છીએ, તો આપણું જીવન છે તે સાવ એના જેવું તો, પશુઓ જેવું તો નહીં હોવું જોઈએ. પશુઓને માટે થઈને ખાય, સૂઈ જાય, છોકરા પેદા કરે, ડરે, એક દિવસ મરી જાય. અને કાંઈ વધારે ઊંચું વિચારવાનું કે વિચારવાનું માત્ર એ લોકોના જીવનમાં ક્યાંય વચ્ચે આવતું નથી. પ્રકૃતિના પ્રેરાયેલા એ જ્યાં ખાવાનું મળે, જ્યાં સેફટી લાગે, જ્યાં નર હોય તો માદા અથવા માદા હોય તો નર મળી જાય, એ ત્યાં રહી જતા હોય છે અને એ પોતાના જીવનને આવી રીતે ખાવા પીવા, છોકરા પેદા કરવામાં પૂરું કરે છે. વિચાર માટે ક્યાંય જગ્યા નથી હોતી. જો માણસ પણ આવું જ જીવે તો પશુ અને માણસમાં કોઈ ફરક નહીં થાય. માણસ એટલા માટે જ છે કે એ વિચારી શકે છે. એ પોતે જ્યાં પડ્યો છે એના કરતાં આગળ વધી શકે છે. સમસ્યા દેખાય તો એનું સમાધાન વિચારી શકે છે અને તદનુસાર એના ઉપર એ આચરણ કરીને એ સમસ્યામાંથી નીકળવાનો પ્રયત્ન કરી શકે છે. આપણે સૌ મનુષ્યો છીએ એટલે આપણે લોકો વિચારીએ છીએ. તો માત્ર સમસ્યા વિશે જ નથી વિચારતા, સમસ્યામાંથી કેમ બહાર નીકળવું એના વિશે પણ આપણો કંઈ વિચાર છે. બહુ જ આવશ્યક છે કે માણસ સમસ્યાને પણ બરાબર સમજે, એના ઉપર વિચાર કરે અને પછી એના સમાધાનને પણ બરાબર રીતે શોધે અને તદનુસાર એ સમાધાન સુધી પહોંચીને સમસ્યાથી પોતાની જાતને બચાવે, એનાથી મુક્ત કરે. આપણા શાસ્ત્રોએ પણ આપણને કંઈક આપણા જીવનને સારું બનાવવા માટેના માર્ગદર્શન અને સમાધાનો આપ્યા છે. મારી સાથે તમે જ્યારે બેઠા છો એવે સમયે હું તમને ઋષિમુનિઓએ આપણને શું કહ્યું છે એના વિશે સમજાવી શકું. એ બધી બાબતો એવી છે કે એક વખત આપણે રોકડી સાંભળી લઈએ અને પછી એના ઉપર આપણે વિચાર કરીએ કે આ જમાનામાં આ બધી બાબતો આપણને કામની છે કે નથી, બધું પ્રેક્ટિકલ છે કે નથી, અને જો ના હોય તો એને આપણે આપણા જીવનની અંદર પ્રેક્ટિકલી કેવી રીતે એપ્લાય કરી શકીએ, એવી કંઈક બાબતો મેઇનલી આ સ્પીચમાં તમે સાંભળતા હોવ છો. અને જે રીતે તમારા તરફથી મને પ્રતિસાદ મળે છે, જે રીતે રિસ્પોન્સ અને જે રીતે ફીડબેક્સ મળે છે, આઈ ફીલ હેપી કે વી આર ગોઈંગ ઓન રાઇટ પાથ. અને ઋષિમુનિઓના વિચારો સાંભળવા લોકોને આજે પણ એટલા જ પસંદ છે. મોટા સ્કેલ ઉપર એની મેળે જ જ્યારે સારી વાતો ફેલાતી હોય છે ત્યારે એના સારા પરિણામો પણ આવતા હોય છે. હા, સોશિયલ મીડિયાના થવાથી આવી રીતે દૂર બેઠેલા લોકો પણ
આનો લાભ લઈ શકે છે, એ બધી બાબતો આપણને વધારે બૂસ્ટ આપે કે આપણે સારું કામ કરવું જોઈએ. કારણ કે એનું પરિણામ તમારે જોઈતું હોય તો અહીંયા બેઠા બેઠા પણ શક્ય છે. સારી વાત કોઈ વ્યક્તિ કરે છે, દૂર બેઠેલો માણસ પણ સાંભળે છે, પોતાના જીવનમાં એને આચરણમાં ઉતારે છે અને એનું જે સારું ફ્રૂટ મળ્યું હોય, એને જે સારું એનું ફળ પ્રાપ્ત થયું હોય, એનાથી એનું જીવન પ્રસન્ન, મધુર અને આનંદિત બને છે. અને એ જોઈને જેવી રીતના એક ખેડૂત હોય એ પોતાની ખેતીને ઉગેલી જોવે અને પાક લહેરાતો હોય પોતાના ખેતરમાં એને જોઈને ખુશ થાય, એવી રીતના એ કિસાન જેવી ભાવના વિચારકોને પણ થતી હોય છે. ઋષિમુનિઓએ આપણને એ વિચારો આપ્યા છે. આપણે એના ઉપર આચરણ કરીશું એવે સમયે ઋષિમુનિઓની ચેતના પ્રસન્ન થશે, ભગવાનની ચેતના પ્રસન્ન થશે. કારણ કે એમણે આપણને રસ્તાઓ આપ્યા છે કે મારું તમારું જીવન કેવી રીતે સુધરે. અને આ પ્રત્યેક ઉપરની પેઢીએ નીચેની પેઢીઓ માટે કરી રાખ્યું હોય. તમે ત્યાં કેનેડામાં કે બીજે ક્યાંય જગ્યાએ રહેતા હો તો તમે તમારા દેશમાં થયેલા જૂના વિચારકોને જોશો તો એ લોકોએ પોતાના જીવનમાં શું આચરેલું હતું એ બધું લખીને ગયા છે. એ લોકો બધું આ દેશમાં કેવી રીતે રહેવાય, ક્યાં જવાય, શું ક્યાં થાય છે, કઈ ચીજો ઉગે છે, આપણા દેશની અંદર માઇનિંગ કરો તો શું શું નીકળે છે, એવી કેટલી બધી બાબતો આપણા માટે રાખીને ગયા છે. બહારની પ્રગતિ કેવી રીતે થશે એ પણ એ લોકો રાખીને ગયા છે. અને આંતર પ્રગતિ કેવી રીતે થશે એ વિચારકો મૂકીને ગયા છે, વૈજ્ઞાનિકો મૂકીને ગયા છે, ઋષિમુનિઓ મૂકીને ગયા છે. આપણે એ બધા વિચારોને સાંભળીએ અને એના દ્વારા આપણા જીવનમાં કેવી રીતે એક બેલેન્સ ક્રિએટ થાય, કેવી રીતના આપણે સમસ્યાઓથી બહાર નીકળી શકીએ એના વિશે વિચારીએ છીએ. તો બેલેન્સ બહુ જ જરૂરી છે જીવનમાં. કારણ કે માણસને એક આઈડિયલ લાઈફ જીવવી હોય છે અને એને ખબર છે કે મારી પાસે જેટલો ટાઈમ છે એની અંદર જ મારે એ બધું જ કરીને પછી આગળ જવાનું છે. ભણવું જરૂરી છે, નોકરી કરવી જરૂરી છે, પૈસા કમાવા જરૂરી છે. એકલો માણસ ક્યાં સુધી જીવશે? લગ્ન કરવા જરૂરી છે, જેની જે પ્રકારની સ્વભાવની પ્રવૃત્તિ હોય એ પ્રમાણે. અને એ પછીથી લગ્ન કર્યા બાદ સંતાનોને ઉત્પન્ન કરીએ છીએ અને એને આ ગુડ લાઈફ આપવા માટે થઈને આપણે લોકો ખૂબ મહેનત કરીએ છીએ. અને આપણને એવી ઈચ્છા હંમેશા હોય છે કે મૃત્યુ પર્યંત આપણી પછી નેક્સ્ટ જનરેશન છે આપણને બરાબર સાચવે. અને જે રીતે આપણે એના માટે બધું સમર્પણ કર્યું છે એ પ્રમાણે એ લોકો પણ આપણને બહુ પ્રેમથી રાખે અને સાચવે. અને આ એક એવી સરસની સિક્વલ છે કે બધા જ એન્સેસ્ટર્સથી લઈને અત્યારની આપણી જનરેશન અને નેક્સ્ટ જનરેશન્સ પણ એ બધા આવું જ વિચારશે જ્યારે એવી ઉંમર આવશે. તો લાઈફ તો રોજ બદલતી રહેતી હોય છે, એની અંદર રોજ કંઈ ને કંઈ નવી ડિઝાઇન ઊભી થતી હોય છે. અને એની અંદર અલગ અલગ આવી આ વાયરસ જેવી સમસ્યાઓ આવીને ઊભી રહેતી હોય છે, ક્યારેક ખૂબ ખુશીના પ્રસંગો આવીને ઊભા રહેતા હોય છે. તો આ બધાની વચ્ચે આપણે કોઈ બેલેન્સ કરવું શક્ય છે કે નથી? આપણે ત્યાં તો કવિઓ કહી ગયા, સબ દિન હોત ને એક સમાન, બધા દિવસો છે એક સરખા નહીં જાય. તો સુખ અને દુઃખ એ તો સંસારની અંદર આવ્યા જ કરતા હોય છે. આપણે ત્યાં પ્રાચીન સંતવાણીની અંદર કહેવામાં આવ્યું છે, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસાર. તારે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં.
કોઈ દિન ફૂલહાર મળે વિવાહના વધામણા, દિન ફૂલહાર મળે વિવાહના વધામણા, કોઈ દિન આંગણીએ મંગલ વર્તાય છે, કોઈ દિન આંગણીએ મંગલ વર્તાય છે, કોઈ દિન રુદન નારાગ સુખ દુઃખ તો આવે સંસારમાં, કોઈ દિન રુદનના રાગ સુખ દુઃખ તો આવે સંસાર. તારે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, ભાગ્યમાં લખ્યું હોય તે સૌને ભોગવવું પડે, ભાગ્યમાં લખ્યું હોય તે સૌને ભોગવવું પડે, કાયર નહીં થાનાર સુખ દુઃખ તો આવે સંસારમાં, કાયર નહીં થાનાર સુખ દુઃખ તો આવે સંસારમાં. તારે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. તારે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. જીવનની અંદર ક્યારેક ખુશી, ક્યારેક ગમ અને ક્યારેક એકદમ ન્યુટ્રલ જતા હોય એવી રીતના બધું એક સાથે આવું દેખાયા કરશે. એની વચ્ચેથી આપણે કેવી રીતના બેલેન્સ કરવું. સાધુ સંતો કહે છે કે બેલેન્સને જ યોગ કહે છે. યોગ એટલે બેલેન્સ. બહુ વધારે સૂવાનું નહીં, બહુ વધારે જાગવાનું નહીં, બહુ વધારે ખાવાનું નહીં, બહુ વધારે ભૂખ્યું રહેવાનું નહીં, બહુ વધારે કામ કરવાનું નહીં, બહુ વધારે આરામ કરવાનો નહીં. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્મા જે કહે છે યાદ આવે છે, નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. સંસ્કૃતના શ્લોકો સમજાતા નથી ને, મને કંઈ એવા બધા સમજાતા નથી, પણ આપણને મજા આવે. મજા એટલા માટે આવે કે આ ભાષા ભગવાનની ભાષા છે. આ ભાષા આપણા ઋષિમુનિઓની ભાષા છે. આ ભાષા આપણે ગમે તે જ્ઞાતિના હોઈએ આપણા લોહીમાં વહેનારી ભાષા છે. સંસ્કૃત નથી આવડતી એવા લોકોને પણ સંસ્કૃત સાંભળવી બહુ ગમે. અને આઈ ટ્રસ્ટ કે ઓનલી ટ્યુન ઇઝ નોટ રિસ્પોન્સિબલ કે આપણને ગમે છે. આ વર્ડ્સ કૃષ્ણના શબ્દ બોલાતા હતા એટલે પણ આપણને ગમે છે. કૃષ્ણ કહે છે, નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ અતિ અશ્નતઃ. બહુ ખાવાવાળાને પણ યોગ ન મળે, એ યોગી ના થઈ શકે. ને અત્યંત ભૂખ્યો રહેનારો પણ યોગી ન થઈ શકે. બહુ સુનાર પણ યોગી નહીં થઈ શકે. અને બહુ જ જાગ્રતો નહીં વચ અર્જુન, અતિશય જાગવાથી કંઈ યોગ નહીં થઈ જાય. શું કરાય? કૃષ્ણ કહે છે, તમારો યુક્ત આહાર વિહાર હોવો જોઈએ. યુક્ત એટલે યોગ્ય. જરૂરી છે એટલું આહાર હોવો જોઈએ.
શરીરને તમે જરૂરી આહાર નહીં આપો, બેલેન્સ નહીં કરો બરાબર, તો પછી તમારું શરીર છે એ એનર્જી વગરનું થઈ જશે અને પછી આળસ અને નિદ્રા, પ્રમાદ, તંદ્રા આ બધું રોકે આપણને, કામ નહીં થાય. અને વિહાર પણ હોવો જોઈએ. મારા ગુરુદેવ ભગવાન કહે છે માણસ એટલે જ માણસ છે કે વિચરે છે અને વિચારે છે. વિચરે છે એટલે કેવું ચાલે છે, વિહાર કરે છે, એકને એક જગ્યાએ સ્ટક થઈ નથી રહેતા. ભારતમાં કોઈને કોઈ ગામની અંદર રહેતા હતા અને પછી દાદા લોકોએ પુરુષાર્થ કર્યો ને એ લોકો એ સમયમાં તો પ્લેનમાં જતા નહોતા, એ લોકો તો સ્ટીમરોમાં બેસી બેસીને અમેરિકા ગયા ને લંડન ગયા ને આફ્રિકા ગયા ને ત્યાં જઈને પ્રગતિ કરીને એ પછી વળી પાછા મૂવ થયા. તો એ લોકોએ વિહાર, વિચરણ કર્યું. એ લોકો એકને એક જગ્યાએ ના રહ્યા, ધંધાની શોધમાં, પ્રગતિની શોધમાં સાહસ કર્યું અને સાહસના પરિણામે ક્યાંના ક્યાં પહોંચ્યા. તો જે વિચરે છે એ માણસ છે અને જે વિચારે છે એ માણસ છે. તો વિહાર પણ હોવો જોઈએ, પણ યોગ્ય વિહાર. અતિશય ફરતા રહેવું એ બરાબર નહીં. અને બિલકુલ એક જ જગ્યાએ સાવ આમ જામી જ જવું, કોઈ કંઈ પ્રગતિ માટે થઈને નીકળવું નહીં બહાર અને એકદમ સેફ 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 એક બોક્સમાં બેઠા રહેવું, એ પણ યોગી ના થઈ શકે. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં શ્રી અર્જુનજીને કહે છે કે તમારી પ્રત્યેક કર્મની અંદર યોગ્ય ચેષ્ટા હોવી જોઈએ. મોટું મેન્શન બનાવવું છે, મોટું મકાન બનાવવું છે, તો યુ હેવ ટુ વર્ક ઓન. તમારે ખૂબ કામ કરવું પડે એના માટે થઈને. આર્કિટેક્ટ્સથી લઈને સામાન્ય લેબર સુધીના બધા લોકોની સાથે તમારે વ્યવહાર કરવો પડે અને એ પ્રમાણે એ લોકો જે કરતા જાય એ પ્રમાણે તમારે એની ઉપર ધ્યાન દેવું પડે. એવું નથી કે એજન્સીને કહી દીધું હવે કાંઈ સામે માથે ધ્યાન ના આપો ચાલે. એવી રીતે એક પણ નાનકડું કામ કરવું હોય તો એની અંદર તમારે પોતાએ ચેષ્ટા કરવી પડે, એટલે કે કર્મ કરવા પડે. યોગ્ય કર્મ, અતિ કર્મ પણ નહીં અને અતિ આળસ પણ નહીં. આજે તમારી ઈચ્છા છે કે તમે 8 કલાક કામ કરો તો બરાબર છે, પણ પછી 10 કલાક કામ, 14 કલાક, 16 કલાક, 18 કલાક કામ, ટુ મચ. એટલી બધી જરૂરિયાત નથી, કારણ કે શરીરનો એક નિયમ છે, એને તમે વધારે એની પાસેથી એનર્જીને ખાઈ જશો, ચૂસી લેશો તો એ વહેલું ઘરડું થશે અને તમારું શરીર વહેલું નબળું પડશે. અતિશય બેઠા રહેનારા પણ માંદા પડે અને અતિ કામ કરનારાઓના શરીર પણ વહેલા નબળા પડે. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કૃષ્ણ કહે છે જરૂરત પડે ત્યારે જેટલી જરૂરત હોય એટલું આપણે કામ કરવું જોઈએ, તો યોગી થવાય. યુક્ત સ્વપ્નાવબોધસ્ય, યુક્ત સ્વપ્ન, બરાબર જરૂરી હોય એટલું સૂઈ જવું જોઈએ. તમારી ઈચ્છા છે કે તમે 16 કલાક જાગો તો 8 કલાક તમારા શરીરને સુવડાવી દો. અને શરીરથી કામ કરનારા છે એ લોકોને ગાઢી નીંદર આવે, એટલે એવા શરીરથી કામ કરનારા છે એ લોકો કદાચ 6 કલાક સૂવે તો ચાલે, પરંતુ જે દિમાગથી કામ કરનારા છે એ લોકોએ વધારે સૂવું જોઈએ. જી, એક લેબર કામ કરતો હોય, એક મકાન બનાવતો હોય, તો એ લેબર કામ કરતો હોય એને મળતા પૈસા જુઓ અને આર્કિટેક્ટને અને એન્જિનિયરને મળતા પૈસા જુઓ. પેલા લોકો તો એક પણ પાણો પથ્થરો ઉપાડીને મૂકતા નથી ક્યાંય, અને લેબર છે આટલા પથ્થરો ચડાવે છે ત્યાં સુધી તો શારીરિક રીતે તો એણે કામ વધારે કર્યું, પણ શરીરથી કામ કરવાના પૈસા વધારે ના હોય, અક્કલથી કામ કરવાના પૈસા વધારે હોય. પથ્થરા ઉપાડીને ઉપર પહોંચાડનારો જે લેબર છે એ કદાચ મકાન પડી જાય તો એની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, પણ એન્જિનિયર અને આર્કિટેક્ટ એ બંનેની પૂરી રિસ્પોન્સિબિલિટી છે. તો જેની જવાબદારી વધારે છે, જે મગજથી વધારે કામ કરે છે એ લોકોએ વધારે સૂવું જોઈએ. અને અવબોધ, એણે એટલો સમય એને જો બરાબર આરામ કરી લીધો છે તો એ પ્રમાણે જાગવું જોઈએ, પોતે કામ કરવું જોઈએ. કૃષ્ણ કહે છે યોગ્ય સૂવો, યોગ્ય રીતે જાગો તો યોગો ભવતિ દુઃખ. એવા માણસને માટે થઈને એ યોગ, એ જે બેલેન્સ્ડ લાઈફ છે એના માટે થઈને એમાં દુઃખ, એના દુઃખનું હરણ થઈ જશે, મતલબ કે સુખની પ્રાપ્તિ થશે. યોગ્ય કામ, યોગ્ય આરામ, યોગ્ય આહાર, યોગ્ય વિહાર અને યોગ્ય કર્મમાં યોગ્ય ચેષ્ટા. કૃષ્ણ કહે છે આવી રીતે જે યોગ સાધશે, આવી રીતે જેની લાઈફ બેલેન્સ્ડ હશે એને વાંધો નહીં આવે. અને એવી રીતની લાઈફ માટે થઈને આપણા ઋષિમુનિઓએ આપણને 4 આશ્રમોની વાત કરી છે. ઋષિમુનિઓ કહે છે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને ચોથો સંન્યાસ આશ્રમ. આવા 4 આશ્રમની અંદર તમારી લાઈફને વહેંચી દો. જ્યારે તમે તમારા જીવનને 4 ભાગોમાં વહેંચી દો છો, એવે સમયે લાઈફની અંદર એક ગજબનું સરસનું બેલેન્સ આવી જાય છે.
અને આની અંદર મેં જે ગીતાનો શ્લોક કહ્યો એ તમને ક્લિયરલી દેખાશે. યોગ્ય સમયે ભણો, યોગ્ય સમયે વિદ્યા એને અર્જિત કરો. બરાબર. અમારા ગુરુદેવ ભગવાન તો બહુ સરસ કહે કે છોકરાઓએ શું કરવું જોઈએ, તો કે 3 કામ કરો છોકરાઓ. જે બ્રહ્મચર્ય આશ્રમમાં છે, જે સ્ટુડન્ટ્સ લાઈફમાં છે, એ 3 કામ કરો. પહેલું, ખૂબ રમો. પ્લે વાઇલ યુ પ્લે. મને આ બહુ ગમે છે. એવે સમયે ભણવાની કોઈ બાબતો ત્યાં લાવવી જ ન જોઈએ. એવે સમયે બીજી કોઈ બાબતો નહીં. 101% યુ આર ઇન ગ્રાઉન્ડ. તમે તમારી રમતમાં પૂરું ધ્યાન આપો, ખૂબ રમો, કારણ કે શારીરિક રીતે વિકાસ થવાનો સમય આ જ છે. તમારા શરીરનો પિંડ મજબૂતાઈથી અત્યારે જ બનશે જો તમે એને ખૂબ દોડાદોડી કરાવશો અને ખૂબ એને આ રીતના રમવામાં લગાડશો. ખૂબ રમો. મારા ગુરુદેવ ભગવાન કહે છે ખૂબ જમો. જેનું શરીર ગ્રો કરી રહ્યું છે એવાએ તો ખૂબ ખાવું જોઈએ. એને પથ્થરો નાખશે પેટમાં તોય પચી જશે. ખૂબ જમો. અને પ્રોટીન ને વિટામિન ને ફલાણા ઢીકણા બહુ બધા આપણને ભરમાવાવાળા આવી ગયા છે, પણ આપણે આપણું સીધો સાદો સામાન્ય ખોરાક છે ખાવ અને તમે તમારા શરીરને મજબૂત રાખો. હું 80 વર્ષના માણસોને ઓળખું છું. એ લોકોને ત્યાં અમેરિકામાં 50 વર્ષ થઈ ગયા. મેં એને પૂછ્યું કે અમેરિકામાં ને કેનેડામાં ને આવી રીતના આ બધા પ્રદેશોમાં રહીએ તો દારૂ પીવો જરૂરી છે? હી રિફ્યુઝડ ઇટ, કે જરાય જરૂરી નથી. મેં કહ્યું કે ત્યાં રહીએ એટલે પેલી બ્રેડ ને પાવ ને એ જ ખાવું પડે, આપણે બીજું કંઈ ન ખાઈ શકીએ? આપણો ખોરાક છે આ ઘઉં ને ચોખા ને બાજરો ને ન ખવાય? એણે અગેઇન મને ના પાડી કે ના, એવું પણ નથી, કે મારા ઘરની અંદર 50 વર્ષથી આના સિવાય કંઈ બનતું નથી. અમે ભારતીય ખોરાક જ ખાઈએ છીએ, અમે આ બધું લઈએ જ છીએ, શાક રોટલી દાળ ભાત ખાઈએ છીએ. અમારા શરીર સારા છે અને મજબૂત લોકોને હું ઓળખું છું અને કદાચ કોઈની ઈચ્છા હોય તો હું એને ઓળખાવી પણ શકું છું. તો આવશ્યક નથી કે બધું ખોટું ખાવું પીવું પડે ને નોનવેજ લેવું જ પડે ને આ ને તે ને. એ સૌનો પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે, પોતપોતાના ટ્રેડિશન પ્રમાણે જેનો જે ખોરાક છે તે લેતા હોય છે, પરંતુ આવશ્યક નથી. એ મને જાણીને બહુ ખુશી થયેલી, કારણ કે એક ભારતનો માણસ જે ભારતમાં જન્મેલો છે અથવા તો ભારતની સાથે જેનું કનેક્શન છે, એની પાસે એની ટ્રેડિશન અને એનું કલ્ચર છે અને એને સાથે લઈને ત્યાં જીવવા માંગે તો જીવી શકે કે નહીં? અને ધ આન્સર વોઝ યસ. આપણા માટે બહુ કામનું છે. ખૂબ જમો. તમારું જે ખોરાક છે એ ખાઓ તમે, અને એના વડે કરીને આપણો જે ખોરાક છે એની અંદર બધા મસાલા છે, એની અંદર બધી દાળ છે, એની અંદર બધી પ્રકારના શાકને યુઝ કરવામાં આવ્યા છે. અને એમ કરીને આખરે તો મારા ને તમારા શારીરિક અને માનસિક વિકાસ અને મજબૂતીનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. છોકરાઓ ખૂબ જમો, ખૂબ રમો, પછી ખૂબ જમો, અને 3rd, ખૂબ ભણો. ખૂબ રમી લીધું છે, ખૂબ ખાધું છે, અને કોઈ જાતની ચિંતા કર્યા સિવાય ખૂબ ભણો. જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણો. આનું જ નામ છે બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમનો ઘણા લોકો એવો ઊંધો અર્થ કરે છે કે આની અંદર લગ્ન ન થાય અને કોઈ પત્ની ન હોય ને એકલા જ રહેવાનું ને કોઈ સ્ત્રી સામે જોવાય પણ નહીં ને આમ ને તેમ ને. એ બધી બાબતો પણ શાસ્ત્રોમાં લખેલી છે, પણ અત્યારના સમયમાં મારે તમારે જોવું હોય તો એનો મતલબ એ છે કે અત્યારે તમારે ચિંતા કરવાની જરૂરત નથી કે પેટ્રોલ કેટલા ડોલરનું, કેટલા રૂપિયાનું આવે છે, ગેસનો ભાવ શું છે, ઘરનો ટેક્સ કેટલો આવે છે, મોબાઈલ ફોનનો રિચાર્જ કરવાના પૈસા કેટલા છે. આ બધી ચીજોની અંદર તમારે ચિંતા કરવાની, ખર્ચાની ચિંતા કરવાની જરૂરત નથી. અત્યારે તમારા પેરેન્ટ્સ, તમારા એલ્ડર્સ એ તમારું ધ્યાન રાખે છે અને તમે માત્ર ધ્યાન આપો ભણવામાં, કારણ કે આજે જ્યાં તમારા ફાધર છે આવતીકાલે તમે ત્યાં હશો. આજે તમારા મમ્મી જે કરે છે આવતીકાલે તમે એ જ કરવાના છો. એટલે અત્યારે હજી એ બધી ચિંતાઓ માથા ઉપર આવી નથી. ત્યાં સુધીમાં ખૂબ ભણી લો, કારણ કે જેટલી યોગ્યતા વધારે હશે, અત્યારના તમે જે ભણ્યા હશો લાઈફ ટાઈમ એ બધું કામ લાગશે. આ કરવાનું છે બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મમાં ચરવાને બ્રહ્મચર્ય કહે છે. ઘણા લોકો આખું જીવન આવી રીતે રહેવા માંગતા હોય છે. એ લોકોને એના સ્વભાવ પ્રમાણે એને ગ્રહસ્થાશ્રમ નથી ગમતો હોતો. એ લોકો ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ આવા કોઈ ક્રમમાં નથી રહેતા. જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરે છે. ધે કેન ડુ, કારણ કે એની વૃત્તિ એવી છે. એ સમાજની એસેટ બનીને નીકળશે. એ સમાજમાં લાયબિલિટી તરીકે નહીં દેખાય તો ભલે કરતો, કારણ કે એનું મન એવું જ છે. પરંતુ જો મન એવું હોય કે મારે એકલાને નથી રહેવું, મારી સાથે કોઈ જોઈએ, મને ગર્લફ્રેન્ડ જોઈએ, હા, મને માં જોઈએ, બહેન જોઈએ, અને મને મારી દીકરી જોઈએ, આવું બધું ઈચ્છા હોય તો પછી તમારે પત્નીની જરૂરત પડશે. અને તમારી પત્ની હશે તો તમારી દીકરી આવશે. તમે બહેન સાથે, મા સાથે ઘરની અંદર રહેશો તો જે ઘરમાં રહે, ઘરને કહેવાય ગૃહ,
અને એમાં જે સ્થિર હોય એને જ કહેવાય સ્થ. તો ગૃહસ્થ એટલે આ બીજો આશ્રમ છે તે ગૃહસ્થ આશ્રમ છે. બ્રહ્મચારીઓ જ્યાં રહેતા હોય ત્યાં બધા એના જેવા જ હોય. ત્યાં કોઈ સ્ત્રીઓનો પ્રવેશ ન હોય. ત્યાં એ લોકો પોતાની રીતે એ બધું પોતાની વ્યવસ્થા કરી લેતા હોય. જાતે જમવાનું બનાવે અને જાતે કપડાં ધોવે, જાતે ઘરને સાફ રાખે, આવું બધું કરતા હોય. પણ એનો સ્વભાવ એવો હોય અને એ સ્વભાવની અંદર એ લોકો સારી રીતે રહી શકતા હોય એટલે એ કરતા હોય. પણ સ્વભાવ જો ગૃહસ્થ જેવો હોય તો વ્યક્તિએ ગૃહસ્થાશ્રમમાં જવું જોઈએ. જે વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં જશે એણે શું કરવાનું છે? કહ્યું એણે વિવાહ કરવાના, એણે સંતાનની ઉત્પત્તિ કરવાની, પોતાને આંગણે આવેલા અતિથિઓનો સત્કાર કરવાનો, પોતાના વૃદ્ધ મા બાપ છે એની સેવા કરવાની જવાબદારી છે. પોતે જે ઉત્પન્ન કરેલા છે તે નાના બાળકોને મોટા કરવાની અને એને સારી રીતે ભણાવવાની અને એને વરાવવા પરણાવવા સુધીની જવાબદારી માતા પિતા સ્વીકારતા હોય છે. 5 પ્રકારના યજ્ઞ કરવાના છે. દેવતાઓનો યજ્ઞ, ઋષિઓનો યજ્ઞ, પિતૃઓનો યજ્ઞ, મનુષ્યોનો યજ્ઞ, ભૂતોનો યજ્ઞ. 5 પ્રકારના યજ્ઞ કરશે. 5 પ્રકારના પાપથી એ મુક્ત થશે. પૈસા કમાય અને એનો યોગ્ય સદુપયોગ કરે. તમે જોયું ને, ગ્રહસ્થ આશ્રમ છે, બ્રહ્મચારીઓ ભિક્ષા લેવા ક્યાં જાય? ગ્રહસ્થીને ત્યાં. વાનપ્રસ્થીઓ ભિક્ષા લેવા ક્યાં જાય? ગ્રહસ્થીને ત્યાં. અને સંન્યાસીઓ ભિક્ષા લેવા ક્યાં જાય? ગ્રહસ્થીને ત્યાં. તો ગ્રહસ્થનો આ ધર્મ છે કે એ બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થીઓ, સંન્યાસીઓ પોતપોતાના સ્ટેજ પ્રમાણે, લાઈફના સ્ટેજ પ્રમાણે જ્યાં જ્યાં છે એ સૌનું પાલન પોષણ કરે, ખૂબ કમાય અને પછી છૂટે હાથે એને ખૂબ વાપરે પણ ખરા. આ ગ્રહસ્થોનો દાન વગેરેનો ધર્મ છે. એણે એ પ્રમાણે જીવવું જોઈએ. પછી વાનપ્રસ્થ છે. વાનપ્રસ્થનો મતલબ એવો કરો કે એ અડધો ગ્રહસ્થ છે અને અડધો સંન્યાસી છે. ગ્રહસ્થ આશ્રમમાંથી નીકળી રહ્યા છે, સંન્યાસ આશ્રમમાં જઈ રહ્યા છે. તો સંન્યાસીઓ વનમાં છે એટલે વન તરફ પ્રસ્થાન કરવું, વન તરફ જવું, ટુ ગો ટુવર્ડ્સ જંગલ, એનું નામ વાનપ્રસ્થ. વન તરફ પ્રસ્થાન કરે. તો વાનપ્રસ્થ છે એ થોડો ગ્રહસ્થ જેવો છે. એણે અમુક યજ્ઞો નાનતે એ બધું કરવાની એની જવાબદારી છે. પરંતુ એ યજ્ઞ કરવા માટે થઈને કમાવા નથી જવાનું. એને જે સહજ મળી જાય એનાથી એ બધું કરવાનું. આવી રીતનો નિયમ છે. થોડો સંન્યાસી જેવો છે. થોડો સંન્યાસી જેવો મતલબ કયું? ગ્રહસ્થની જેમ બધા સાંસારિક બધી ફરજો પૂરી કરવામાં દરેક જગ્યાએ એણે દોડવાની જરૂરત નહીં. પછી એણે નેક્સ્ટ જનરેશન છે એના હાથમાં કેપ્ટન્સી આપી દેવાની. પછી એ લોકો આ ઘરને રન કરશે અને એ લોકો પોતાની રીતે બધા વ્યવહારો નિભાવશે. હવે ધીરે ધીરે કરતો આ માણસ જે વાનપ્રસ્થમાં છે એ એમાંથી પોતાની જાતને બહાર કાઢશે. અને ચોથો આશ્રમ છે એ સંન્યાસ છે. સમ એટલે સારી રીતે, ન્યાસ એટલે છોડી દેવું, એનું જ નામ સંન્યાસ. એમાં ઘરનો ત્યાગ, એમાં સંબંધોનો ત્યાગ, એમાં ફરજોનો ત્યાગ, એમાં હક્કોનો ત્યાગ, અરે સંસ્કારનો ત્યાગ, વિકારનો ત્યાગ. કોઈ કામ, ક્રોધ, મોહ, દ્વેષ, રાગમાં ફસાવાનું નહીં. અને કોઈ સંસ્કારની પણ જરૂરત નહીં. હવે એણે દરરોજ સંધ્યા કરવી, સૂર્યને લોટો જલ ચડાવવો, યજ્ઞ કરવો, તીર્થયાત્રા કરવી, એના માટે કંઈ જ આવશ્યક નહીં. કરે તો કરે, ના કરે તો કાંઈ નહીં. કરવાની એ છૂટ છે, ના કરવાની એ છૂટ છે. આ છે સંન્યાસ, સારી રીતે છોડી દેવું. હવે કોઈ પણ વ્યક્તિ જે ઘરમાં રહેતો હતો ત્યાં કોઈનું મરણ થાય તો પણ આને સૂતક ના લાગે, કારણ કે આ સંન્યાસી છે. એવી જ રીતના કોઈનો જન્મ થાય તો આને પિંજરાના 10 દિવસનું કોઈ અશૌચ લાગતું નથી, કારણ કે એણે સંન્યાસ બધું જ છોડી દીધું છે. તો દરેક વસ્તુઓમાંથી એ મુક્ત થઈ ગયો છે. એક જગ્યાએ રહેતો નથી, ભિક્ષા માંગીને ખાઈ લે છે. આવો સંન્યાસી એ સમસ્ત પ્રકારની ફરજોમાંથી મુક્ત છે. એવા સંન્યાસીનું હોવું, એવા પરમહંસ મહાત્માનું હોવું એ જ દુનિયા ઉપર ઉપકાર કરનારું છે. તો બેલેન્સ્ડ લાઈફને આવી રીતના ઋષિમુનિઓએ મને ને તમને બતાવી છે. હવે એ જે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, કદાચ કોઈ વ્યક્તિને એમ થાય કે ભાઈ એ બરાબર છે, આના દ્વારા એક આઈડિયલ ફેમિલી લાઈફ પણ માણસ જીવે છે, કારણ કે પહેલાં ભણવાનું છે તો એની અંદર પરિવાર એને સાચવે છે, પછી પોતે ગ્રહસ્થ થાય તો એ પોતે પોતાના પરિવારની રક્ષા કરે છે. વાનપ્રસ્થી છે તો જે નેક્સ્ટ જનરેશન આવી ગઈ છે, મોટી થઈ ગઈ છે, લગ્ન થઈ ગયા છે, એને ધીરે ધીરે હેન્ડઓવર કરતો જાય છે અને પછી એક સમય આવે છે કે બધું જ છોડી દે છે. તો બહુ જ સરસનું બેલેન્સ છે. બ્રહ્મચર્ય આશ્રમમાં પણ કોઈ જવાબદારી નથી અને જોયું તમે સંન્યાસમાં પણ કોઈ જવાબદારી નથી. વચ્ચેના 2 આશ્રમની અંદર જવાબદારી નિભાવે છે. અ પરફેક્ટ બેલેન્સ્ડ લાઈફ. હવે આપણને એમ થાય કે આ આમ હોય તો પછી જે ડિફરન્ટ સ્ટેજીસ ઓફ લાઈફ જે છે તો હાઉ વિલ યુ આઈડેન્ટિફાય ધેમ? તો મારે તમને એ કહેવાનું કે
ઉંમર પ્રમાણે તમારી જે ઉંમર છે એના ઉપરથી તમને ખબર પડી જશે. 25 વર્ષ સુધીનો સમય તો બરાબર છોકરાઓ ભણવામાં લગાડે છે અને દે આર ડુઈંગ રાઇટ. આમ તો 100 વર્ષની લાઈફ માનવામાં આવી છે ને. 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50ની ઉંમર ગ્રહસ્થ આશ્રમ, 50 થી 75ની ઉંમર વાનપ્રસ્થ આશ્રમ અને 75 થી ઉપર એ સંન્યાસ આશ્રમ. આવી રીતના કહેવાય છે. બધું જ છોડી દેવાની ઉંમર છે એ 75+ એ છે. ત્યાં સુધી વાનપ્રસ્થી છે 50 થી 75 સુધી, અને 25 થી 50 એ ગ્રહસ્થ છે, અને આપણે પાછા આ બાજુ બેક સાઈડમાં જઈએ તો 0 થી 25 ઇઝ બ્રહ્મચર્ય આશ્રમ. તો ઉંમર પ્રમાણે આપણે ચારેય આશ્રમોને ઓળખી શકીએ છીએ. હવે જુઓ, આ તો ઋષિમુનિઓએ આપેલી વ્યવસ્થા છે કે માણસનું જીવન આના દ્વારા સારી રીતે વીતી શકે. હવે એ આશ્રમ કોઈ વસ્તુ નથી કે ફલાણો આશ્રમ આવશે એટલે તમારા બોડીમાં કંઈ આમ એ ખબર પડી જશે કે હા હવે આ ગ્રહસ્થ આશ્રમ છે, હવે આ બ્રહ્મચર્ય આશ્રમ. એવું નથી. એક આપેલી વ્યવસ્થા છે, શાસ્ત્રોમાં વર્ણન છે, અને એ પ્રમાણે મને ને તમને જીવવું હોય તો આપણે એનો સ્વીકાર કરી લઈએ. જેમ કે સર્ટેન ઉંમર સુધી તો રમતા જ હતા, કોઈ નો હોમવર્ક, નો સ્કૂલ, નથિંગ. પણ આફ્ટર સર્ટેન એજ તમે સ્કૂલમાં એનરોલ થાવ છો ને, એ જે તમારું સ્કૂલમાં એનરોલિંગ થયું, તમે હવે સ્કૂલ બેગ લઈને જવા માંડ્યા, તમારી પાસે લંચ બોક્સ છે, તમારી પાસે વોટર બેગ છે, તમારી પાસે ફ્યુ બુક્સ ને પેન્સિલ ને શાર્પનર ને એ બધું છે. ઇટ મીન્સ નાવ યોર બ્રહ્મચર્ય આશ્રમ હેઝ બિગન. હવે તમે બ્રહ્મચર્ય આશ્રમમાં છો. હવે તમે પૂરું ધ્યાન ABCD થી સ્ટાર્ટ કરીને તમારે જે ડિગ્રી જોઈતી હોય ત્યાં સુધી જાઓ. તો એ તમે શું કરો છો કે તમે બ્રહ્મચર્ય આશ્રમમાં છો. એટલે એ ઉંમર પ્રમાણે એ આશ્રમ અનુસાર તમે વર્તન કરો, અને સ્કૂલમાં નાના બચ્ચાઓ ભણવા જાય ત્યારથી લઈને છેક ડિગ્રી મળે ત્યાં સુધી તમે આગળ વધો છો. તો એ બ્રહ્મચર્ય આશ્રમનો તમે સ્વીકાર કર્યો છે. હવે તમારું માઇન્ડ એવું છે કે તમે કોલેજમાં ભણતા હતા ત્યારે જ તમે કોઈ ગર્લફ્રેન્ડ કે કોઈ બોયફ્રેન્ડ બનાવ્યો, પછીથી મનની ટ્યુનિંગ એવી રહી કે ખાલી બોડીનું અટ્રેક્શન જ નથી, આ તો અમારી તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ્સ પણ છે. જો એવું લાગે તો ધીરે ધીરે કરતાં એ લોકો ડિસિઝન લે છે કે નાવ વી વિલ ગેટ મેરિડ. અને એ જે નક્કી કરે છે તો એ જે લગ્ન કરવાની વાત છે, અને હકીકતમાં તો બધી જાતની જવાબદારીઓ પોતાના માથા ઉપર ઉપાડવાની વાત છે, એ જ્યારે છોકરાઓ કરે છે એવે સમયે લોકો ગ્રહસ્થાશ્રમમાં જાય છે. પછીથી તમે જોયું ને, ખૂબ કમાયેલા પૈસાને પોતાના માટે પણ વાપરે. વર્લ્ડ ટૂર કરતા હોય છોકરાઓ, પોતાની જ્યાં જ્યાં ઈચ્છા હોય, પોતાને જે જગ્યાઓ ગમતી હોય બધી જગ્યાએ ફરવા જાય. હનીમૂન છે એ પણ ફરવા જાય, અને એના સિવાય પણ બધા લોકો ફરવા માટે થઈને ખૂબ વેકેશન મળ્યું નથી ને ક્યાંક તો જાય. અને તમે નવી જગ્યાએ જાઓ એટલે હવે ઘર નથી તમારું, એટલે ત્યાં અલગ અલગ વ્યવસ્થા હોય ને એ વ્યવસ્થામાં પોતાની જાતને સેટ કરે, બધું ફરવા હરવા જાય, નવું જોવે, જાણે, શીખે. અને તમે નોટ કર્યું હશે કે પોતાના ઉપર ખૂબ ખર્ચો કરનારા છોકરાઓ પણ જ્યારે એક્સેસ મની છે તો તરત જ નજર પડે છે નહીં, ભાઈ મારા ફલાણા સગાવાલા છે એ બહુ, એના છોકરાઓ તેજસ્વી છે ભણવામાં, પણ એના બાપા એની ફી ભરી શકતા નથી, એટલે એમ કે તું ફીની ચિંતા નહીં, કે ડોન્ટ વરી અબાઉટ દેટ, આઈ વિલ ટેક કેર. તો એ દાન થયું. એને ખબર પડી અત્યારે કોવિડનો ટાઈમ છે, ઇન્ડિયામાં મારા ફલાણા સગાવાલા છે, એનો ધંધો બંધ થઈ ગયો છે, બિચારાઓને ખાવાનો પ્રોબ્લેમ છે, એક દિવસનોય સમય નહીં લગાડે. એને ખબર પડે એટલે તરત જ ત્યાં કંઈ ને કંઈ ચેરિટી કરશે. અથવા તો એવી રીતના કોઈ વ્યક્તિ નથી, બીજી જગ્યાએ ક્યાંય જરૂરત છે, ખબર પડશે કે આ જગ્યાએ માણસને જરૂરત છે, તરત જ એનો હાથ છે એ પોતાના પોકેટમાં જશે, કંઈ ને કંઈ કાઢશે અને કંઈ ને કંઈ આપશે. આ જે વસ્તુ છે ને એ ગ્રહસ્થી બનાવે છે. કિસી કે કામ જો આए ઉસે ઇન્સાન कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान
कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, इसी का नाम जीवन है। कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, इसी का नाम जीवन है। जो मुश्किल में न घबराए, जो मुश्किल में न घबराए, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। ये दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर, कहीं धोखा कहीं ठोकर। ये दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर, कहीं धोखा कहीं ठोकर। कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर, कोई जीता है रो रो कर। कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर, कोई जीता है रो रो कर। जो गिर कर फिर संभल जाए, जो गिर कर फिर संभल जाए, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। पथिक जो बांट कर खाए, पथिक जो बांट कर खाए, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। किसी के काम जो आए, उसे इंसान कहते हैं। काम जो आए उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। દેવતાઓની પૂજા ઘરની અંદર ક્યારેક યજ્ઞ થાય,
ઋષિમુનિઓની પૂજા એટલે કે ક્યારેક ઘરમાં બેસીને રામાયણ, ભાગવત, ગીતા, શાસ્ત્રોને વાંચે અને એના દ્વારા માર્ગદર્શન મેળવે. પિતૃઓની પૂજા, પોતાના પિતૃઓએ જે જે ટ્રેડિશન્સ ચલાવ્યા છે એને મેન્ટેન કરવા અને એને મેનેજ કરવા અને એને ડેવલપ કરવાનો જે ભાવ છે એ આ પિતૃઓની પૂજા છે. મનુષ્યોની પૂજા, આપણી આસપાસ રહેલા લોકો, એને કોઈને કંઈ જરૂરિયાત હોય તો એની પાસે દોડીને જવું અને એને આપણી પાસે જે કંઈ એક્સેસ હોય એ આપવું, એ મનુષ્યોની પૂજા છે. અને ભૂતોની પૂજા, પશુ પક્ષીઓ છે, એ બધાને ક્યાંય પણ કોઈ જગ્યાએ કંઈ જરૂરત હોય તો તમે મદદ કરો છો. એવે સમયે આ ગાયને ઘાસ નાખો છો. ઘણી જગ્યાએ ગૌશાળાઓ ચાલતી હોય, મેં જોયું ભારતની કોઈ ગૌશાળા, મોટી ગૌશાળા હોય તો એ ત્યાં તમારા ત્યાંથી પરદેશમાંથી દાન આવે એના દ્વારા જ બહુ સારી રીતે ચાલી શકતી હોય છે. અને તમે લોકો પણ મને બહુ ગમે કે ત્યાંથી આવીને જોઈ જતા હો છો કે બધું બરાબર ચાલે છે ને, જ્યાં જે જગ્યાએ અમે મદદ કરીએ છીએ ત્યાં બધું બરાબર ચાલે છે ને. તો આ ભૂતોને મદદ થઈ. પક્ષીઓને ઘણા લોકો ચણ નાખતા હોય, કબૂતરને, ચકલાઓને ચણ નાખતા હોય અને આવી રીતના કરતા હોય છે, ગૌશાળાઓને ચલાવતા હોય છે, તો એ ભૂત યજ્ઞ કહેવાય. તો આવા બધી પ્રકારના યજ્ઞો જ્યારે કરતા હોઈએ છીએ આપણે, ત્યારે આપણે ગ્રહસ્થ છીએ. આપણે આંગણે કોઈ અતિથિ આવે, 2 દિવસ રહેવા માંગે. હું તો એવા કેટલા લોકોને ઓળખું છું જે લોકો પરદેશમાં સ્થાયી થયા તો પોતાના ઘરે ઇન્ડિયાથી પોતાના સગાવાલાઓને બોલાવ્યા, રાખ્યા, ભણાવ્યા, લગ્ન કરાવ્યા અને પછી એમ કહ્યું કે હવે તમે તમારું કામ શોધી અને તમે જુદા રહેવા જાઓ. એ જાય એટલે ઇન્ડિયાથી બીજાને બોલાવી લે, એને રાખે, ભણાવે, પરણાવે, વરાવે, કામ શોધાય, કામની શોધવામાં હેલ્પ કરે અને એને પણ એના રસ્તે ચડાવે. આવી રીતે કરતાં 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 અમુક તો ભાગ્યશાળીઓએ 100 જણાને સેટ કર્યા છે. પ્રભુ, અમને આ પોથીજી લઈને બધે ફરવા મળે ને એટલે અમને બધા લોકો વાતો કરે એટલે અમને ખબર પડે કે જુઓ કેટલા લોકોએ પોતપોતાના સગાવાલાઓનું કેટલું ધ્યાન રાખ્યું છે. આ બધું હું ને તમે કરીએ ત્યારે આપણે બ્રહ્મચારી નથી, આપણે વાનપ્રસ્થી નથી, આપણે સંન્યાસી નથી, આપણે ગ્રહસ્થ છીએ. આપણે આપણી ઉંમરને જોઈને સેટ કરી શકીએ છીએ. આપણને એની મેળે જ ખબર પડી ગઈ કે ઓકે, હવે નેક્સ્ટ જનરેશન ઇઝ રેડી ટુ રન ધીસ હોમ. એટલે ધીરે ધીરે કરતાં લોકો, મેં જોયું છે, એટલા સ્માર્ટલી, એટલા સાયલન્ટલી એ લોકોને હેન્ડઓવર કરતા જાય બધું કે એને મજા આવે કે વાહ, મને જરૂરત પડે ત્યારે મારા બાપા અથવા તો વહુને એવો વિચાર આવે કે મને જરૂરત પડે ત્યારે મારી સાસુ એ મારી સાથે ઊભા છે, પણ મને જરૂરત ન હોય ત્યારે અમારી પ્રાઇવસી મેન્ટેન થાય છે. અમે જે પ્રમાણે જીવવા માંગીએ એ પ્રમાણે અમને કોઈ દિવસ ના પાડતા નથી અને એ બહુ સરસ રીતે અમને અમારી રીતે અમારા ડિસિઝન લેવા પણ દે છે અને અમારા ડિસિઝન ક્યારેક રોંગ હોય તો એ સમયે મદદ કરવા માટે સાથે પણ ઊભા રહે છે. એટલા સાયલન્ટલી હેન્ડઓવર કરી દેતા હોય છે. ધીસ ઇઝ એકચ્યુઅલ વાનપ્રસ્થાશ્રમ. વનમાં, જંગલમાં જઈને ક્યાં બેસશો? આનો મતલબ એ છે કે ધીરે ધીરે કરતાં આદતોથી પોતાની જાતને મુક્ત કરે. હવે કોઈ આદતો એવી નથી કે જેના હિસાબે પોતાને આમ કરવું જ પડે, આમ કરવું જ પડે, એવું કંઈ નહીં. ધીરે ધીરે કરતાં સિંક્રોનાઇઝ કરતા જાય પોતાની બધી આદતોને, ધીરે ધીરે કરતાં બધું સંક્ષેપમાં કરતા જાય અને ઓછામાં ઓછી વસ્તુમાં ચલાવી લેતા શીખે. ધીરે ધીરે વન તરફ પ્રસ્થાન છે, કારણ કે વનમાં જાય એ જેવું મળે એવું ચલાવી લેતા હોય છે. અને ચોથું સંન્યાસ છે, એ સંપૂર્ણ મુક્તિ. હવે કોઈ પણ જગ્યાએ મારો આગ્રહ નહીં, આ સંન્યાસ છે. તો તમને જે પ્રમાણેની તમારી ઉંમર હોય, તમે એ પ્રકારની આશ્રમની જે મર્યાદા છે એને એડોપ્ટ કરો છો ત્યારે તમે એ આશ્રમમાં છો. તો યુ ડેફિનેટલી કેન આઈડેન્ટિફાઈ બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. અને એની અંદર પણ એક બીજો સવાલ પણ સાચો છે કે ભાઈ હવેના સમયની અંદર તો બધા આમ પુશબેક થતા હોય એવું લાગે છે. લાઈફના સ્ટેજીસ તો બતાવવામાં આવ્યા, પણ અત્યારે છોકરાઓ છે એ ક્યાં 25 વર્ષના થાય ત્યાં લગ્ન કરી લે છે. ભણવામાં જ 25, 26, 27, 28 વર્ષનો સમય જતો રહે છે. લગ્ન કરવાની વાત 25ની ઉંમરમાં છે, એ ક્યાં છોકરાઓ 25માં લગ્ન કરે છે? એ તો 30ની ઉંમર થઈ ત્યાં સુધી ભણતા રહેતા હોય છે. મોટે ભાગે 30ની આસપાસ લગ્ન કરતા હોય છે. છોકરાઓ પેદા કરવાના છે તો એની અંદર તરત જ 30એ લગ્ન ને 31મી એક બાળક ખોળામાં હોય એવું હોતું નથી. મમ્મીઓને 4-5 વર્ષનો સમય લઈ લેતા હોય છે, કારણ કે એનું ધ્યાન પૂરેપૂરું એના કેરિયર તરફ અને એ તરફ વધારે હોય છે કે ભાઈ અમારે અમારી કેરિયર બનાવવી છે, અમારે પૈસા કમાવા છે, પછી અમે બાળક વિશે વિચારશું. આ બાળક વિશે વિચારશું એવું બોલે છે. તો આપણને એમ થાય કે આખી આમ લાઈફ છે થોડીક આમ પાછળ પુશબેક થતી જાય છે, એવું નથી. અને વાનપ્રસ્થ અને સંન્યાસ તો ક્યાંય દેખાતા નથી એવું લાગે છે. તો યસ, એવો પ્રશ્ન છે અને એ પ્રશ્ન સાચો છે. અને એ પણ સાચું છે ને કે હવે 100 વર્ષ સુધી કોણ જીવે છે?
80 વર્ષના થાય ત્યાં સુધીમાં જ લગભગ પૂરું થઈ જતું હોય છે. ભગવાન બધાને 100 વર્ષ ના કરે, પણ ઉંમર હવે ઓછી થઈ છે તો આપણે સૌ સ્વીકારીએ છીએ. તો હવે આપણે શું માનવું કે ભાઈ આની અંદર આ જે કહેવામાં આવ્યું કે વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ ને, હવે માણસને બધા હેલ્થ ઇસ્યુઝ હોય ને એવું બધું હોય, એ સમયે આપણે આ બધું એપ્રોપ્રિએટ છે ખરું, એવો સવાલ છે. અને એ સાચો સવાલ છે, બિલકુલ બરાબર છે. બ્રહ્મચર્યથી શરૂ કરીએ તો યસ, લોકો 30 વર્ષના થાય ત્યાં સુધી તો લગ્ન કરવાનું નામ લેતા નથી. નો પ્રોબ્લેમ. તમને એમ લાગતું હોય કે આ જે ઋષિમુનિઓએ આપેલી વ્યવસ્થા છે એ બહુ સરખી બેસતી નથી. અચ્છા, એક યાદ આવ્યું એટલે કહી દઉં, એક બીજી વ્યવસ્થા પણ સંતોએ આપી છે. એ લોકો એમ કહે છે કે તમે 12 વર્ષના ભાગ પાડો, 12 યર્સ. તો ફર્સ્ટ 12 યર્સ ભણવાનું નહીં, કંઈ નહીં કરવાનું, રમો, આનંદ કરો, બસ શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપો, ઘરમાંથી તમને જે શીખવા મળે છે શીખો. નો સ્કૂલિંગ ટીલ 12 યર્સ. આપણને એમ થાય અરે આવું હોય કોઈ દિવસ, ઇટ્સ અ ક્વાઇટ ઇમ્પ્રેક્ટિકલ એવું લાગે છે ને. જુઓ, તમને હું બતાવું, જે આખા વર્લ્ડનો ટીચર છે, જગતગુરુ છે, એનું નામ છે શ્રી કૃષ્ણ. અને એ શ્રી કૃષ્ણ 11 વર્ષના થયા ત્યાં સુધી તો એ ગોકુલમાં હતા, અને ધેર વોઝ નો સ્કૂલિંગ ફોર કૃષ્ણ ઇન ગોકુલ. તમને બધાને ખબર છે, ગોકુલમાં કોઈ સ્કૂલમાં કૃષ્ણ ભગવાન જતા હતા આવી એક પણ કથા તમે કોઈએ સાંભળી નથી. મામા કંસને માર્યો મથુરા જઈને, અને એ પછી જનોઈ લીધી છે કૃષ્ણ પરમાત્માએ, અને એ પછી સાંદીપની ઋષિને ત્યાં ઉજ્જૈનમાં, જ્યાં મહાકાલ ભગવાન મહાદેવનું જ્યોતિર્લિંગ બિરાજે છે, ત્યાં મહાકાલેશ્વર ઉજ્જૈનમાં જઈને કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા છે. ત્યારે ઉંમર 12 વર્ષની આસપાસ જ હતી. તો ક્યાંય પાછળ રહી ગયા છે? જુઓ, જગતગુરુ થયા છે. એટલે જો તેજસ્વી છોકરા હોય તો ઉલટાનું 12 વર્ષના છોકરાનું દિમાગ તો એકદમ જોરદાર હોય. એ ટીન એજમાં જ આવી ગયો કહેવાય, કારણ કે પછીથી એનું સીધું 13, 14 ટીન શરૂ થાય છે. એટલે એનું જે બાળપણ છે એ ટોટલ બાળપણ છે રમવામાં. આવું સંતોએ એક રસ્તો આપ્યો છે. અને કૃષ્ણ એટલું મોટું ઉદાહરણ છે કે તમે એની અગેન્સ્ટમાં કંઈ બોલી શકશો જ નહીં. અને છે તો ખરું, આપણે જોઈ શકીએ છીએ કે આ છે. પછી કહે છે કે બીજી દ્વાદશી, સેકન્ડ પેક ઓફ 12 યર્સ, એને ભણવામાં નાખો. કોઈ પણ એક શાસ્ત્ર તમે 12 વર્ષ સુધી ભણો, અને એમાંય તે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ 13 થી 24 સુધી ભણો. આ એજ એવી છે કે હવે તમે એકદમ નાના નથી, અને જો તમારું ભણવાનું શરૂ થાય છે તો બહુ જ સરસ રીતે. અને છોડો એ બધી વ્યવસ્થા દુનિયામાં છે કે નહીં એના વિશે વિચારવાનું. તમે તમારી જાતને પૂછો કે 13 વર્ષ પહેલાંની જે જિંદગી હતી તમારી પોતાની, હુ એવર ઇઝ લિસનિંગ ઇન ફ્રન્ટ ઓફ મી, હું એને પૂછું છું. તમે તમારી જાતને કહો કે બિફોર 13 તમને કંઈ જ ખબર પડતી હતી? સ્કૂલમાં તો નાખી દીધા હતા. 13 વર્ષે આપણે અહીંયા ઇન્ડિયામાં, હું મારી વાત કરું તો આઈ વોઝ 13, અને ત્યારે મારું 7મું ધોરણ ભણવાનું પૂરું થઈ ગયું હતું. 7મું ધોરણ, 7 વર્ષથી હું ભણતો હતો, ને એના પહેલાંય તે આ કેજીનું ને એ બધું ગણો તો જુદું. વેલ, બાલ મંદિર કહેવાય અમારે તો, કારણ કે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, અને પછી સંસ્કૃત મીડિયમમાં ભણ્યો છું. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો એટલે કેજી નથી ખબર મને, પણ બાલ મંદિર ખબર છે. જતા હતા, ચણાનો નાસ્તો ખવડાવતા હતા, અને રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. તેથી ભારત આટલું બધું સેક્યુલર નહોતું, એટલે અમને રઘુપતિ રાઘવની ધૂન બોલવાની, અને ત્યારે પેલા બેન છે જયાબા, એ અમને ચણા આપતા અહીંયા પોરબંદરની સ્કૂલમાં. તો મને બરાબર યાદ છે. એટલે તમે 13 વર્ષની પહેલાંનું જે કંઈ છે, હું આટલા બધા વર્ષોથી ત્યારે તો સ્કૂલમાં હતો, પણ તમે મને પૂછો તો મને એમ લાગે કે સાહેબો પ્રેમ આપતા હતા, બહેનો પ્રેમ આપતા હતા, બહુ વધારે લેસન અમે કરતા નહોતા. મને યાદ છે, રમતા હતા, કૂદતા હતા, સિઝન પ્રમાણેના ફ્રૂટ્સ ખાતા હતા, ખેલકૂદ કરતા હતા, ક્યારેક અમને સ્કૂલમાંથી ટૂરમાં લઈ જતા હતા. આ જ બધી મેમરીઝ છે. બાકી એવું બધું મેં કંઈ ભણી લીધું હતું ને એટલા બધા શ્લોકો મને આવડતા હતા ને નથિંગ. મતલબ સમજો કે 12 વર્ષ સુધીની જે જિંદગી છે, કદાચ એની અંદર કોઈ રમે, અને કૃષ્ણ એવડું ઉદાહરણ છે, હમણાં જ મેં આપની સામે રાખ્યું, તો એમાં કંઈ કોઈ અગેન્સ્ટ નહીં જઈ શકે. તો આપણા સૌના જીવનને પણ આપણે યાદ કરીએ તો 12 વર્ષ પહેલાં આપણને કંઈ આવડતું હતું એ વાતમાં બહુ માલ નથી. હવે આગળનું વિચારો, પછીના 12 વર્ષ ભણો. તમે પોતે તમારા જીવનને જોશો તો પણ ખબર પડશે કે યસ, આફ્ટર 13 to 24 એ આપણી જે એજ છે એમાં આપણે જે શીખ્યા છીએ આપણને લાઈફ ટાઈમ યાદ રહે છે.
એની અંદર આપણા મગજમાં જે જે વાતો બેઠી છે આપણે ક્યારેય ભૂલવાના નથી. એટલે બીજી દ્વાદશી બીજા 12 વર્ષ છે એ જશે ભણવામાં. પછી ત્રીજા અને ચોથા 12 વર્ષ એટલે એ ટોટલ 24 વર્ષનો પીરિયડ થઈ ગયો. તો પહેલા 24 વર્ષ એ રમવા અને ભણવામાં સંતોએ આવી વ્યવસ્થા પણ આપી છે. ત્રીજી ને ચોથી દ્વાદશી છે એ ગ્રહસ્થાશ્રમમાં. 24 વર્ષ પછી 25થી લગ્ન કરી લો. કારણ કે 25 વર્ષનો માણસ લગ્ન કરશે. હવે આ અનેક યુવાનોને નહીં સમજાય પણ સાચું છે. 25 વર્ષનો માણસ લગ્ન કરશે, એના ઘરે જો 26મે વર્ષે બાળક હશે તો બિફોર હિઝ ઓન 50th યર એની 50ની ઉંમર થશે એના પહેલાં જ એની પાસે 20 વર્ષનો દીકરો કે દીકરી હશે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એક માણસનું શરીર મજબૂત છે ત્યાં સુધીમાં જ ઘર ચલાવનારો બીજો માણસ તૈયાર થઈ ગયો છે. એની 20 વર્ષની ઉંમર છે. 1-2 વર્ષમાં એ તમે 50ના થશો એના પહેલાં તો આ ઘર સંભાળવાને માટે લાયક થઈ ગયો હશે. એનું ભણવાનું પૂરું થઈ ગયું હશે ઓલમોસ્ટ. અને એ લગભગ તમારા જેવો જ થઈ ગયો હશે. અને તમારા ઉંમરમાં બહુ મોટો ગેપ નહીં હોય એટલા માટે તમે એકબીજાના વિચારોને પણ બહુ સારી રીતે સમજી શકશો. આ વિચારવું પડશે, ખાલી સાંભળીને નહીં સમજાઈ જાય. પણ જે લોકોની નાની ઉંમરમાં લગ્ન થયા છે એને જે લાભ મળ્યા છે એ આના, કારણ કે દરેક ચીજની અંદર દરેક કોઈનની 2 સાઈડ હોય ને, તો એમાં એક ગુડ સાઈડ પણ હોય. તો એ આ ગુડ સાઈડ છે. તો 24-25ની ઉંમરમાં જેના લગ્ન થઈ ગયા છે તમે એને જોઈ શકો છો કે એ 48 એટલે કે 50ની આસપાસ ગ્રહસ્થાશ્રમ પૂરો કરે. અને પછી ત્યારથી લઈને 48થી 60 વર્ષનો જે સમય છે એ વાનપ્રસ્થ. અને 60થી ઉપર આગળ, હવે અત્યારના જે 70-80 વર્ષની જિંદગી છે તદનુસાર તો સંન્યાસીની જેમ રહી શકે છે માણસ. વળી પાછું યાદ રાખજો, સંન્યાસીનો અર્થ માત્ર કેસરી કપડાં પહેરવી લેવા એવો નથી થતો. સંન્યાસનો અર્થ થાય છે તમે ખૂબ સારી રીતે બધું છોડી દો અને આસપાસના હોય એ લોકોને આ હેન્ડઓવર કરી દો. અને છોડવાનો મતલબ એવો નહીં કે હવે તમે એની પ્રત્યે દ્વેષ કરશો કે એવું, એમ નહીં. જરૂરત પડે તો મદદ કરશો, નહીંતર મનમાંથી તમે બધું કાઢી નાખ્યું. હવે ન સુખ ન દુઃખ, ન ક્યાંય આગ્રહ, ન ક્યાંય કોઈની સાથે ઝઘડા, હવે ન ક્યાંય કોઈની સાથે બહુ વધારે પ્રેમ કરી નાખવાનો, ન તો કોઈનાથી વધારે કંઈ ઝઘડો કરવાનો. આવી પણ એક વ્યવસ્થા આપવામાં આવી. તો આ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, આ બધા આશ્રમોની એક વિભાવના આપણે ત્યાં આપવામાં આવી છે. એટલે એ સાચું છે કે માણસની જિંદગી ઓછી થઈ છે. હવે 100 વર્ષ કોણ જીવે છે? તો એક આવી વ્યવસ્થા પણ છે અને એ વ્યવસ્થાને કોઈ ચાહે તો એ ચોક્કસ એડોપ્ટ કરી શકે છે. હવે બ્રહ્મચર્યાશ્રમની અંદર જેમ આ ઉંમર પાછળ જતી જાય છે તો એ સાચું છે. તો કદાચ ને 30 વર્ષ સુધી લગ્ન નથી કરવા તો કંઈ વાંધો નહીં, કરી લો એવી રીતના. જોઈ લો શું થાય છે, એનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય. કારણ કે એક આખી જનરેશન આવી થિંકિંગવાળી છે ને કે 30 પહેલાં લગ્ન નહીં, 35 પહેલાં બાળક નહીં. જો એવું લાગતું હોય તો એ કરી જુઓ. અને પાછળની જે જનરેશન છે જે કરતી હતી એના પછીની જનરેશન આવશે એનું બરાબર એનાલિટિક્સ કરશે અને એ કહેશે કે આ લોકો બરાબર કરતા હતા કે નહોતા કરતા. અને જો બરાબર નહીં કરતા હોય તો એ લોકો ચેન્જ કરી નાખશે. એટલે જે ચાલે છે ચાલવા દો. જોઈ તો લઈએ એક વખત કે આવું કરવાથી શું થાય છે. તો કદાચ એવું લાગે કે 30 વર્ષ સુધી લગ્ન નથી કરવા, ફાઇન, ગો અહેડ, જોશું આપણે આગળ જઈને શું થાય છે. અને કદાચ એવું લાગે ના ઋષિમુનિઓ બરાબર કહેતા હતા, કમબેક, એમાંય કંઈ વાંધો નહીં. નેક્સ્ટ જનરેશન છે એ કમબેક કરશે. આપણે જે ડિસિઝન લીધા હશે આપણે આપણી રીતે ભોગવવાના છે. તો 30 સુધી ઘણા લગ્ન નથી કરતા, રાઈટ. 35 સુધી ઘણા લોકો સંતાનો ઉત્પન્ન નથી કરતા, એ પણ સાવ સાચી વાત છે. તો અભ્યાસ પૂરો થઈ ગયા પછી એને પોતાની કેરિયર બનાવવાની છે, પૈસા કમાવાના છે, અને એને એમ થાય કે આ છોકરા પેદા કરવાને એની અંદર આપણે શરૂઆતના 5-10 વર્ષ બહુ ભોગ દેવો પડે. તો એ નહીં બરાબર. તો એક નાનકડો ઈશારો કરીને હું આગળ વધી જઈશ કે 25થી 35ની તમારી એજ હોય ત્યારે 10 વર્ષના છોકરા મોટા કરવા, એમાં તમારું શરીર વધારે મજબૂત હોય કે 35થી 45ના હો તમે ત્યારે, કારણ કે 10 વર્ષ તો આપવાના જ છે. તો તમે 25 આપવા માંડશો તો 35 પતી જશે, પણ 35થી શરૂ કરશો તો 45 સુધી ચાલશે. એ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે મેં કહી દીધું. તો એ ધ્યાન રાખવું જોઈએ. અને ગૃહસ્થાશ્રમ છે એની અંદર બિલકુલ તમને એમ લાગે અમે આનંદ કરી લેશું આમ તેમ, પણ એ બધો આનંદ થોડાક જ દિવસનો હોય છે, પછી બહુ ફેર પડી જતો હોય છે. પણ એ વાત પણ કહેવાથી સમજાય એવી નથી. એ વાત પણ ઓન એક્સપિરિયન્સ માંગે છે. એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ માણસને એવી રીતના તરત જ કંઈ સમજાય નહીં. પછીથી જ્યારે સમજાશે ત્યારે સમય હશે તો ચોક્કસ એ પ્રમાણે માણસ કરશે, નહીંતર નહીં કરી શકે. હવે ત્રીજી વસ્તુ વાનપ્રસ્થાશ્રમ છે. તો
ડેફિનેટલી વાત સાચી છે કે આ ધીરે ધીરે બધું છોડવું ને એ એક ઇસ્યુ છે. કારણ કે પીપલ ડુ નોટ નો વેન એન્ડ હાઉ ટુ લેટ ગો. કિડ્સ ઓલવેઝ હેવ ઇશ્યુઝ. વેન ઇઝ વન્સ રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ? આ પ્રશ્ન છે. સારી વાત છે, પ્રશ્ન બરાબર પૂછવામાં આવ્યો છે. કારણ કે વાનપ્રસ્થાશ્રમ જ્યારે આવે ત્યારે આમાંથી લેટિંગ ગો કરવું એ ઇટ્સ અ બિગ ઇશ્યુ. અને એ ઇશ્યુ છે એનું કારણ પણ છે ને કે ભાઈ એણે પોતે એના માટે બધું બહુ કર્યું હોય છે, એટલે એને એવી રીતે કેમ છોડવું એ સમજણ નથી. તો શીખો. ઋષિમુનિઓએ આપણને કહ્યું છે તમારે વાનપ્રસ્થાશ્રમની અંદર 100% સંન્યાસી થઈ જવાની જરૂર નથી. તમે અડધા ગ્રહસ્થ છો, અડધા સંન્યાસી છો. એટલે અડધા ગ્રહસ્થનો મતલબ થયો હજી તો તમે ઘરમાં જ રહો છો. અને હવે આગળનો ટાઈમ જે પ્રમાણે આવે છે એ પ્રમાણે તો આપણે આપણા સ્વભાવની અંદર ફેરફાર કરવાનો, આપણું જે ડેલી શેડ્યુલ છે એમાં ફેરફાર કરવાનો, આવું કહેવામાં આવ્યું છે. બીજો કંઈ મતલબ નથી એનો. એટલે તમે અડધા તો ગ્રહસ્થ જ છો, તો તરત જ મૂકી દેવાનું કંઈ થતું નથી. હવે જુઓ, તમારા છોકરાઓ ભણી લે ત્યારે બધું પૂરું થાય છે. રિસ્પોન્સિબિલિટી, તમારી જે જવાબદારી છે ત્યારે પૂરી થાય છે કે જ્યારે છોકરાઓ ભણી લે, અથવા તો એ છોકરાઓ પરણી જાય ત્યારે તમારી જવાબદારી પૂરી થાય, અથવા તો એને બાળકો થાય ત્યારે, અથવા તો હજી એક બીજી વસ્તુ પણ છે ને કે જ્યારે એ લોકો ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જાય ત્યારે તમારી જવાબદારી પૂરી થાય. નો. પહેલી વાત, તમારી જવાબદારી પૂરી થાય આ શબ્દ મનમાંથી ભૂલી જાઓ. હંમેશા યાદ રાખો, નાનાઓના બધા હક હોય અને જવાબદારી બધી મોટાની હોય. અને એ કોઈ જવાબદારી એ લાઈફ ટાઈમ સિવાય પૂરી થતી જ નથી. તમે પતિ પત્ની બન્યા, એકબીજા ઉપર જવાબદારી છે. ક્યાં સુધી? અરે ક્યાં સુધી નહીં, જેમ જેમ દિવસો વધે એમ વધતી જાય છે જવાબદારી. તમે જ્યારે માતા પિતા બનો છો એ સમયે તમારા છોકરાઓની જે તમારી જવાબદારી છે, છોકરાઓની એજ પ્રમાણે તમે એને હેલ્પ કરો છો, પણ જવાબદારી પૂરી થાય છે, રિસ્પોન્સિબિલિટી ઓવર થાય છે એવું તો છે જ નહીં. તમારે હંમેશને માટે એની સાથે અવેલેબલ રહેવું પડે, કારણ કે તમારા છોકરાઓ છે. અને બીજું, આ કોઈ જબરદસ્તી નહીં, આ પ્રેમથી છે. આજે વહુને બાળક આવવાનું છે, વહુ પ્રેગ્નન્ટ છે, તો ડેફિનેટલી સાસુ કંઈ ગમે ત્યાં બેઠી રહી શકે. એને હેલ્પ કરવા માટે મેં જોયું છે ને, જાય છે અને છોકરું અમુક ઉંમરનું મોટું ન થઈ જાય ત્યાં સુધી એની પાસે રહે છે. અને એવે સમયે વહુઓ અને સાસુઓ બહુ વાલી લાગતી હોય છે. અરે ભગવાન, મેં તો એવા સાસુ વહુઓને જોયા છે કે એક ક્યાં છે, બીજી ક્યાં છે. છોકરાને ધંધાના હિસાબે બહારગામ જવું પડ્યું છે, તો પેલી જે વહુ છે એ પોતાની મા અને પોતાની સાસુ બેયનો એક સરખો યુઝ કરે છે. જ્યારે ક્યાંય પણ ફસાય તો તરત જ પૂછે, મમ્મી આપણે આપણા ઘરમાં આમાં કેવી રીતે કરીએ છીએ? મને કંઈ ખબર નથી, તમે મને શીખવાડો. તે સાસુમાં વિડીયો કોલ કરે અને વિડીયો કોલ કરીને એની વહુને બધું શીખવાડતી હોય. ફેન્ટાસ્ટિક. થવું જ જોઈએ. આનાથી તમે એક રહ્યા, આનાથી તમે નજીક આવ્યા, એકબીજાને કામ લાગો છો એવી ભાવના આવી. ખબર હોય તોય વહુ જો સાસુને પૂછે તો સાસુને ફિલિંગ આવે કે યસ, આ ઘરમાં મારું કંઈક મહત્વ છે. વારે પૂછે વહુ તો એ સાસુને ગમતી હોય કે ચલો દીકરી બધું પૂછીને કરતી જાય છે, આપણા ઘરની બધી રીતને અપનાવી રહી છે. ઇટ્સ ગુડ. એટલે જે રિસ્પોન્સિબિલિટી છે છોકરાઓ પ્રત્યેની, વહુ પ્રત્યેની, છોકરાઓ પ્રત્યેની, એ કોઈ દિવસ પૂરી થતી જ નથી ભગવાન. અને યાદ રહે, હું ફરીથી બોલીશ, આ જબરદસ્તી નથી, આ પ્રેમથી છે. જો બધાના ઘરની સિચ્યુએશન જુદી જુદી હોય છે એ હું સમજું છું, એટલે એમ ન માનશો કે આ હવામાં વાતો થાય છે. પણ જ્યારે આપણે મળીએ ને વાતો કરીએ ને ત્યારે આપણે સારી વાતો કરવી જોઈએ. આપણને ખબર પડે આમ છે એ તો બધાને ખબર છે, પણ આમ હોવું જોઈએ એ કોણ કહેશે? એ આપણને આ ઋષિમુનિઓ કહી રહ્યા છે, આપણે એને સાંભળીએ અને તદનુસાર આપણા જીવનની અંદર જ્યાં કંઈક આપણને માર્ગદર્શન મળે એ પ્રમાણે આપણે કરવાની ચેષ્ટા કરીએ. તો આ બધી રિસ્પોન્સિબિલિટીઝ છે ભગવાને ક્યારેય ઓવર થતી નથી. છોકરાઓને ભણાવવા તમારી જવાબદારી છે, છોકરાઓને પરણાવવા તમારી જવાબદારી છે. છોકરાઓમાં હવે તો છોકરાઓએ તમને મુક્ત કર્યા છે, બાકી તો એના માટે સારી છોકરી શોધવી છોકરા માટે અને દીકરી માટે સારો છોકરો શોધવો એ જવાબદારી પણ આપણી જ હતી, જે મા બાપો છે એની હતી. તો કદાચ છોકરાઓએ આપણને એ જવાબદારીમાંથી મુક્ત કર્યા છે, કંઈ વાંધો નહીં, પરંતુ ઘર તો ખુલ્લું જ રાખવું પડે ને એના માટે, હંમેશને માટે થઈને. તો એ છોકરાઓ વરે પરણે ત્યાં એ પણ આપણી જ જવાબદારી. એને બાળકો થાય ત્યારે, એને બાળકનો જન્મ થવાનો હોય ત્યારે એને બધી જાતની મદદ કરવી આપણી જ જવાબદારી. લોકો આજે કરે પણ છે, હું જોઉં છું.
અને કદાચ આગળ ઉઠીને એ લોકો ફાઇનાન્શિયલી સ્ટેબલ ના હોય તો એને કરવા, એમાં એને હેલ્પ કરવી. એવું જ્યારે કોઈ પણ બાપ કરતો હોય, કોઈ પણ માં કરતી હોય, કોઈ પણ વડીલો કરતા હોય, મોટો ભાઈ, કાકા, મામા, કોઈ પણ આવી મદદ કરતા હોય, ઇટ લુક્સ ઓલવેઝ ગુડ, ફેન્ટાસ્ટિક, અને ઇટ મસ્ટ બી ડન. આવું જ થવું જોઈએ. આમાં કાંઈ ખોટું થતું નથી. એટલે જવાબદારીઓ બાબતે બહુ ચિંતા કરવાની જરૂરત નથી વાનપ્રસ્થાશ્રમમાં. વાનપ્રસ્થાશ્રમની અંદર બસ ખાલી આટલું જ કરો. તમારી જે કંઈ એજ હોય, આરામથી તમે 65+ થઈ જશો કદાચ, પણ કંઈ વાંધો નહીં, એનાથી કશો ફરક પડતો નથી. તમે તમારા લેવલથી, તમારું બોડી તમને સપોર્ટ કરે, તમારું માઇન્ડ તમને સપોર્ટ કરે, તમારું પોકેટ તમને સપોર્ટ કરે, તમારી એનર્જી તમને સપોર્ટ કરે, એટલા લેવલમાં યુ સર્વ યોર ફેમિલી. જેવી રીતે કરી શકો એવી રીતે કરો. આપણી ત્રેવડ ના હોય, આપણેથી થઈ ના શકે એટલું બધું ના કરવાનું હોય, પણ આપણાથી જે થઈ શકે, આપણી રિસ્પોન્સિબિલિટીઝ ઇઝ ફોર ધ લાઈફ ટાઈમ. બીજી એક વસ્તુ એવી છે કે લોકોએ કામ માટે અને પૈસા ભેગા કરવા માટે થઈને પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે. એટલે પૈસા ભેગા થયા પરંતુ ફેમિલી લાઈફને બહુ બરાબર જીવી શક્યા નહીં એવું કહે છે. અને સાથે સાથે પરિવારનો આનંદ ને એ બધું જે છે એ જેટલા પ્રમાણમાં હોવું જોઈએ એવું કદાચ રહી ગયું છે. એટલે પૈસા મળ્યા ત્યાં સુધીમાં જે માણવાની ઉંમર હતી એ જતી રહી. અને બીજી વસ્તુ એ પણ છે કે એ પૈસા ભેગા થયા અને જેટલી ઉંમર જતી રહી એટલી વાર સુધીમાં તો છોકરાઓએ લગભગ ભણી લીધું હોય. છોકરાઓ યુનિવર્સિટીઝમાં જાય છે તો બહાર જાય છે અને બહાર ભણે છે અને મોટે ભાગે ત્યાં જ સેટલ થાય છે, અથવા તો એને ગમતી જે કોઈ ડ્રીમ પ્લેસ હોય ત્યાં સેટ થાય છે અને પછી પરણીને ત્યાં જ સેટ થાય છે. એટલે લોકોની પાસે હાથમાં કેવલ પૈસા રહી જાય છે એવું લાગે છે. તો આપણે જરાક એ વસ્તુનો પણ વિચાર કરી લઈએ કે એવું નહીં હોવું જોઈએ કે માણસ પૈસા કમાવા માટે થઈને પોતાની ફેમિલી લાઈફને 100% સેક્રિફાઈડ કરી દે. એવું નહીં હોવું જોઈએ. લગભગ બધાના કામની અંદર ક્યારેક ને ક્યારેક તો રજા દર અઠવાડિયે અને એ વીકલી હોલિડે સિવાય પણ વેકેશન્સ આવતા હોય છે. તમારા ત્યાં તો બહુ બધું પ્લાનિંગથી ચાલતું હોય એટલે મને લાગે કે આ પ્રશ્નનો જવાબ તો બિલકુલ તમે સારા પ્લાનિંગથી જ આપી શકો છો. તમને ખબર જ છે કે ક્યારે રજાઓ છે. અહીંયા ભારતમાં તો હું એવી રીતે સરકારી નોકરી કરતા હોય એ લોકોને જોઉં છું કે એ લોકો જ્યારે રજા મળે ને એ સમયે એ લોકોનું પ્લાનિંગ પહેલેથી હોય. સમજો એમાંય તે 2-3 રજાઓ સાથે આવતી હોય તો એ લોકો કેટલા સમય પહેલાંથી પ્લાનિંગ કરી રાખે કે ભાઈ આપણે ફલાણી જગ્યાએ જવું છે. અને સક્સેસ રેશિયો બહુ ઊંચો છે આ બાબતનો કે એ લોકો બરાબર રીતે કરી જાય છે એ વસ્તુ. એટલે વેકેશન્સ મળે છે અને જે હોલિડેઝ મળે છે એની અંદર તો જરૂર ફેમિલી લાઈફ આપણે જીવવી જોઈએ, બધાએ સાથે રહેવું જોઈએ. અને એ પણ સાચું છે કે છોકરાઓના પોતાના એજન્ડાઝ હોય છે, એ લોકોના પોતાના પ્લાનિંગ હોય છે અને મા બાપોના પણ પોતાના જે સોશિયલ વગેરે અલગ પ્લાનિંગ હોય છે. તો કમસે કમ મહિનામાં એકાદો દિવસ તો એવો રાખી શકાય છે કે જ્યારે બધા એ દિવસોમાં બીજો કોઈ પ્લાનિંગ નહીં, બસ ફેમિલી ગેધરિંગ ઇઝ ધ ઓનલી પ્લાનિંગ. મને લાગે કે એવું કરશો તો આખી ફેમિલી લાઈફને સેક્રિફાઈસ કરી નાખી છે પૈસા કમાવા માટે એવું નહીં લાગે. અને કામ માટે થઈને પણ ફેમિલી લાઈફને કોઈ એટલી બધી સેક્રિફાઈસ કરી નાખવાની જરૂરત નથી લાગતી. હું તો આની પહેલાં પણ બોલી ગયો, આપને યાદ હશે કે કામ આખરે કેટલી વાર કરવાનું હોય. 8 કલાક કરો, બહુ તો 9-10 કલાક કરી નાખો ચલો, પણ પછી બહુ વધારે કામ કરતું રહેવું. અને બીજું તો ઠીક છે, પણ આપણું શરીર જે છે એનું ધ્યાન ન રાખો અને કામ જ કર્યા કરો તો વહેલું ઘરડું થશે અને પછી બેઠા એ ઘડપણને જોયા રાખવા સિવાય કંઈ કરી નહીં શકો. એટલે એજ તો છે ખાલી 65 કે 70, પરંતુ શરીરની પાસેથી કામ એટલું લઈ લીધું છે લાઈક 90. તો પછીથી જે 65ની એજમાં તો જે કંઈ આપણે કરી શકતા હોય એ ના કરી શકીએ. એટલે વધારે પડતું કામ નહીં કરવું જોઈએ. કૃષ્ણ ભગવાનની વાતને મેં ભગવદ્ ગીતાની વાતને આપની સામે રાખી હતી. આપને યાદ હશે કે એ અતિશય કામ કરવું એ યોગ્ય નથી. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કર્મની અંદર યોગ્ય ચેષ્ટા કરો, વધારે પડતું નહીં કરવું જોઈએ. તો એક આ વસ્તુ છે કે પૈસા કમાવા માટે થઈને માણસ કામનું અને કામ માટે થઈને અને પૈસા કમાવા માટે થઈને ફેમિલી લાઈફને સેક્રિફાઈસ કરી નાખે છે. તો મને લાગે તમારા હાથમાં હોય, શક્ય હોય તો પ્લાનિંગ કરવું જોઈએ કે આવી રીતે ના થાય. અને
છોકરાઓ પછી મોટા થઈને જતા રહે છે, એ લગ્ન કરીને દૂર જતા રહે છે, સાચી વાત છે. અને મા બાપના હાથમાં ખાલી પૈસા રહી જાય છે, બિલકુલ સાચી વાત છે. પણ પછી સાથે સાથે એવો વિચાર પણ કરવો જોઈએ એની સાથે કે ભાઈ આ છોકરાઓ જતા રહે છે તો છોકરાઓની સાથેનો મારો તમારો સંબંધ એવો હોવો જોઈએ કે ગમે તેટલા દૂર રહેતા હોય તો પણ મળવા માટે થઈને આવે. હું અહીંયા ગુજરાતમાં જ એવા એક બહેનને ઓળખું છું, એ વડોદરામાં રહે છે. એક દીકરો અમેરિકામાં છે, એક દીકરો ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ જે ફેમિલી બોન્ડેજ છે એટલું ફાઇન છે કે બધાની સાથે વાતો થતી રહે છે બધા, અને એ લોકો પણ મળવા માટે આવે. અને આમની ઉંમર મોટી છે છતાં એ પોતે પણ જાય ત્યાં અને એ લોકોને મળે. તો આ જે સંબંધને આપણે મેન્ટેન કરવો અને ડેવલપ કરવો એ તો આપણા હાથમાં છે. એટલે આપણે આ રીતના કરી શકીએ છીએ. અને રહી વાત પૈસાની, તો બિલકુલ તમે એને કમાવા માટે થઈને તમારી આખી જિંદગી આપી દીધી છે. તો જ્યારે તમે આખી જિંદગી આપી દીધી છે અને ત્યારે કંઈ તમારે એને એમને કોઈને આપી દેવાની કે એનું ભલે ને સારી પ્રવૃત્તિ માટે પણ એમને એકદમ દાન કરી દેવાની ને એવી બધી જરૂરિયાત ત્યાં સુધી નથી જ્યાં સુધી તમારી પાસે પૈસા એક્સેસ ના હોય. તમારી જરૂરિયાત કરતાં તમને ખબર છે કે હું બેઠો બેઠો ખાધા કરું તો પણ આ ખૂટે એમ નથી, અને પછી એ પૈસા જે તમારી પાસે તમારા ઉપયોગ કરતાં વધારેના પૈસા છે, ડેફિનેટલી તમારે એનો સદુપયોગ કરવો જ જોઈએ. સારા કામમાં વાપરો અને સારા કામની ડેફિનેશન તમે ખુદ બનાવો. જરૂરી નથી બધાને છોકરાઓની ફી ભરવી ગમતી હોય, જરૂરી નથી કે બધા કોઈના લગ્ન થતા હોય ત્યાં પૈસા આપવા ગમતા હોય, જરૂરી નથી બધાને ઓલ્ડ પીપલ હોમમાં જ આપવું ગમતું હોય, જરૂરી નથી બધાને એજ્યુકેશન ગમતું હોય, જરૂરી નથી બધાને અન્ન ક્ષેત્ર કે ગૌશાળામાં પૈસા આપવા ગમતા હોય, જરૂરી નથી બધાને યજ્ઞ યાગને આ સત્સંગના આયોજન કરવા ગમતા હોય. હિન્દુ ધર્મ એટલા માટે થઈને તો જુઓ તો ખરા કેટલો બધો વિશાળ છે. મારી તમારી જેવી મનની વૃત્તિઓ હોય તદનુસાર આપણે એની અંદર આપણી વેલ્થને યુઝ કરી શકીએ. એ ચીજ આપણે ત્યાં છૂટ આપવામાં આવી છે. જો તમે એક જ સરખું બધા કરો તો પોસિબલ છે કે બધાનું માઇન્ડ એવું ના હોય, બધાને ના ગમે. કોઈ સ્કૂલ થોડી છે કે એની અંદર બધા છોકરાઓ એક સરખા કપડાં પહેરવાના. તમને જે ગમતું હોય, તમને એમ લાગે કે આ પ્રવૃત્તિ સારી કહેવાય, આ પ્રવૃત્તિ બરાબર કહેવાય, તો એની અંદર તમે ખર્ચો. અને એ પણ કયા પૈસા જે તમને પાકી ખબર હોય કે મને આની જરૂરત નહીં પડે, ક્યાંક પોસિબલ છે હું જતો રહીશ ને આ પૈસો આઈના રહી જશે. કોરોનાએ તો આપણને બહુ શીખવાડી દીધું છે કે જે આવતીકાલે કરવું હોય આજે કરી નાખો, કારણ કે કંઈ ભરોસો નથી આવતીકાલનો. એટલે તમારી પાસે રહેલું જે તમારું ધન છે, જેને તમે તમારા અમૂલ્ય શ્વાસ દઈને કમાણા છો, જેના માટે તમે કહી શકો તમે બધું સેક્રિફાઈસ કરી નાખ્યું છે, તો ડેફિનેટલી એ ધન તમારી પાસે છે. સૌથી પહેલો ઉપયોગ એને તમારે કરવાનો. પછીથી તમારી પાસે જે વધે તમે બીજાને આપો. જો તમે નહીં ખાઓ અને બીજાને નહીં ખવડાવો તો પછી એ બધું પડ્યું રહેવાનું. એટલે એ પડ્યું ના રહે એની જવાબદારી આપણી જ છે. એ પ્રમાણે જ જોવું જોઈએ. તો એવી કોઈ જબરદસ્તી નથી કે તમારે એને છોડી દેવું પડે કે, એટલે એને બહુ સારી રીતે તમે ફિક્સ કરી શકો છો. અને વાનપ્રસ્થની અંદર બધું છોડી દેવું એને વાનપ્રસ્થ કહેવાય પણ નહીં ને. વાનપ્રસ્થ તો અડધો ગ્રહસ્થ હોય ને અડધો સંન્યાસી હોય. એ વાનપ્રસ્થ છે જે ગ્રહસ્થાશ્રમમાંથી નીકળી ચૂક્યો છે અને હજુ સંન્યાસમાં પહોંચ્યો નથી, ત્યાં વાનપ્રસ્થ. એટલે બધું છોડી દેવાની વાત અહીંયા છે નહીં. અને આગળની વાત છે એ સંન્યાસની જ વાત છે, બિલકુલ. અને એ પણ સાવ સાચું છે કે નોટ રિયલી ટેકન હિયર બાય પીપલ. હિયરની એટલે કંઈ કેનેડાની જ વાત નથી, દુનિયા આખીની વાત છે. હવે આ દુનિયામાં વધારે લોકો સંન્યાસ લેતા નથી. જેટલા પ્રમાણમાં ગ્રહસ્થો વાનપ્રસ્થાશ્રમમાં જવા જોઈએ એટલા પણ જતા નથી, અને વાનપ્રસ્થમાંથી સંન્યાસમાં જવું જોઈએ એટલા પણ લોકો જતા નથી. તો એનો આન્સર સીધો સાદો તો એટલો જ છે કે એ લોકોને બેલેન્સ્ડ લાઈફની કદાચ ઈચ્છા નહીં હોય, અથવા તો ગ્રહસ્થાશ્રમમાં પડ્યા છે તો એ પોતાની પત્નીમાં, પોતાના પૈસામાં, પોતાના ધંધામાં એટલા બધા ચોંટી ગયા છે કે મરે ત્યાં સુધી એમાંથી ઉખડવાના નથી. વાસના એને બીજા જન્મની અંદર વળી પાછી ખેંચી જશે. જો એને આ દુનિયામાં બધું જ કામ સમયસર સરખી રીતે કરીને વળી પાછું મોક્ષની પણ પ્રાપ્તિ કરી લેવી હોય તો એવા વ્યક્તિએ આખી જિંદગી ધંધો, પૈસા, પત્ની, પુત્ર, પરિવાર, પતિ અને છોકરાઓને આ બધામાં આખી જિંદગી બસ મરાય નહીં એવી રીતના. એને મરવું જ હોય તો કોઈ રોકતું નથી, કારણ કે પરમાત્મા કહે છે કર્મમાં તારો અધિકાર છે. યુ આર ફ્રી ટુ ડુ વોટ એવર યુ વોન્ટ. પણ પછીથી જે ફલ મળશે એની અંદર યુ આર નોટ ફ્રી. પછી તો યુ હેવ ટુ ટેક ધેટ વોટ એવર ફ્રૂટ ઇઝ ધેર. એટલે મને લાગે કોઈ સંન્યાસી છે, કોઈ એ પ્રકારનો માણસ છે તો એણે જીવનને બેલેન્સમાં જીવવા માટેની તૈયારી કરેલી છે. તો એ સાચું છે કે વધારે લોકો હવે અત્યારના કોઈ દ્વારા લેવામાં આવતું નથી સંન્યાસ. અને એના માટે થઈને પ્રશ્ન પણ થાય ને કે વધારે લોકો લેતા નથી તો ઇટ મસ્ટ બી નોટ પ્રેક્ટિકલ, સમથિંગ ઇમ્પ્રેક્ટિકલ હશે.
તો એવું છે કે નહીં એ તો સંન્યાસીને પૂછો તો ખબર પડે. જો એ પ્રેક્ટિકલ ના હોત તો હજી આજે પણ ભારતની અંદર તમે જુઓ છો લાખોની સંખ્યામાં સંન્યાસીઓ છે ને દુનિયામાં અનેક સંપ્રદાયોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ઇસ્કોન સંપ્રદાયમાં અને બીજા અનેક સંપ્રદાયોની અંદર સંન્યાસીઓ છે જ. એ સંન્યાસીઓને તમે પૂછો કે તમને આ ઘર ગૃહસ્થીની ચિંતા નથી તો તમે બેઠા બેઠા શું કરતા હો? માત્ર કેવલ મૃદંગ લઈને હરે કૃષ્ણ કરો છો કે બીજું કંઈ પણ કરો છો? અને યુ વિલ ફાઇન્ડ સમથિંગ વેરી નાઇસ ધેર, સમથિંગ વેરી બિગર ધેન યુ આર થિંકિંગ ધેર. એટલે તમે રીતસર જોશો કે એ લોકો તો વિશ્વના પરિવારને એક પોતાનો પરિવાર સમજનારા થઈ જાય છે. પછી સ્વદેશો ભુવનત્રયમ, એ લોકો ભોજન કરતા હોય ત્યારે પ્રાર્થના કરે છે કે આ હે અન્નપૂર્ણા અમને ભિક્ષા આપો, અને પછી કહે છે કે તમે પાર્વતી માતા અમારા માતા છો, શંકર ભગવાન અમારા પિતા છે, શિવ ભક્તો બધા અમારા બાંધવો છે. આ બધી વાતો તમે ખાલી આપની સામે રાખી, પણ એ લોકો જે મેઇન ચીજ બોલે છે, જે હું હમણાં બોલ્યો, એ મારે તમને કહેવું છે. એ લોકો એમ કહે છે સ્વદેશો ભુવનત્રયમ, આ ભૂર્ભુવઃ સ્વઃ લોક, કેવલ પૃથ્વી નહીં ઉપરના પણ બીજા 2 લોક છે, બધા અમારો સ્વદેશ છે. અમે એ બધાનું ધ્યાન રાખવાનો વિચાર કરીએ છીએ, દેવતાઓનું અને પ્રાણી માત્રનું અને મનુષ્ય માત્રનું અને સંપૂર્ણ પૃથ્વીની અંદર રહેલા ભૂત માત્રનું ધ્યાન રાખનારા છીએ. અમે એ સૌના કલ્યાણ માટે કંઈ ને કંઈ કરીએ છીએ. તો પછી એક પરિવાર ન રહેતા સંપૂર્ણ વિશ્વ પરિવાર બની જાય છે. તો સંન્યાસ પોતાની રીતની વસ્તુ છે, પ્રેક્ટિકલ છે કે નહીં? મને પૂછો તો હું એમ કહીશ કે જરૂર પ્રેક્ટિકલ છે. બસ એની જે વિધિ છે એ કદાચ મને ને તમને સમજાય નહીં. તો આપણે આવશ્યક નથી કે એ પ્રમાણેની વિધિ લઈને દંડ લઈએ, કેસરી વસ્ત્રો પહેરીએ, મુંડન કરાવીએ ને સંન્યાસી થઈએ. એવી વૃત્તિ હોય તો જરૂર કરવું જોઈએ, કોઈ સામાન્ય વાત નથી. કહે છે કે જ્યારે કોઈ બ્રાહ્મણ સંન્યાસ લેતો હોય છે એ સમયે દેવતાઓ સ્ત્રીઓ વગેરેના રૂપ લઈને એને ડિસ્ટર્બ કરે છે ને એ સંન્યાસ ન લઈ શકે એના માટે વિઘ્ન ઉપસ્થિત કરે છે, આવું ભાગવતમાં લખેલું છે. તો સંન્યાસ પોતાની રીતની અદ્ભુત વસ્તુ છે. એ વિધિ પ્રમાણે ના કરી શકતા હો તો ખાલી આ શબ્દનો મતલબ સમજીને સંન્યાસ સારી રીતે છોડી દેવું, એ તો હું ને તમે સૌ કરી શકીએ છીએ. એના વિશે મેં આપની સામે આ પ્રવચનમાં વાત કરી જ છે, આપ એને સાંભળી હશે અને યાદ પણ હશે. અને એવું પણ લોકો પૂછે છે કે હજી પણ એ કરાય કે નહીં? તો હજી પણ એ કરાય કે નહીં એવો સવાલ જ નથી. એનું મહત્ત્વ ખબર પડી જાય કે આ ચોક્કસ આ વસ્તુ સારી છે અને કરવી જ જોઈએ. તો જેને જેને અનુકૂળતા હોય એણે આ પોતાનાથી થઈ શકે એટલો સંન્યાસ તો કરવો જોઈએ, પોતાનાથી થઈ શકે એટલો. કારણ કે એની પોતાની શક્તિ કેટલી છે એ બધું એણે પોતાને વિચારવાનું હોય છે. કારણ કે હવે એની એજ છે એ 65+ કે મે બી 70+ હશે, એટલે એવે સમય એનાથી જે થઈ શકતું હોય એ એણે જરૂર કરવું જોઈએ. અને આરોગ્ય ને એ બધી બાબતો પણ એની અંદર લાગુ પડે છે. પણ મને એમ લાગે ઘરમાં રહીને બહુ બધી સુખ સુવિધામાં સગવડમાં રહેવાથી શરીર નબળું પડે, અને જંગલોમાં રહેવાથી, નદીઓના પાણી પીવાથી, રોજ સૂર્યનારાયણ ઉગે એના પહેલાં ઊભા થઈ જવાથી અને સૂર્યનારાયણ જાય એના સાથે જ સૂઈ જવાથી, આવી પ્રાકૃતિક એકદમ નેચરલ લાઈફ જે જીવતા હોય એને એટલા બધા હેલ્થના ઇશ્યુઝ પણ ના આવે એ પણ આપણે સમજી રાખવું જોઈએ. તો આની અંદર કેવી રીતના સંન્યાસને આપણે સમજવાનો, વાનપ્રસ્થને સમજવાનો, ગ્રહસ્થ અને બ્રહ્મચર્યાશ્રમ અને એ બધાની અંદર આવનારા જે ઇશ્યુઝ છે એ શું હોઈ શકે એના વિશે આપણે થોડીક વાત કરી. હવે આપણે એ સમજીએ કે ભાઈ કદાચ કોઈ વ્યક્તિને પોતાની જે ડેઇલી લાઈફ છે એની અંદર પ્રોપર બેલેન્સ કરવું હોય, 24 કલાક બેલેન્સમાં રહેવું હોય તો થઈ શકે. કારણ કે હવેની જે દુનિયા છે એ જરા જુદી જાતની છે ને. કારણ કે મોટે ભાગે બધાને જે ઓફિસમાં કામ કરવા માટે થઈને જતા હતા, 1 કલાક તો રસ્તામાં જ જતો રહેતો હતો. જવા માટે 1 કલાક, આવવામાં 1 કલાક, અને ઘણાને તો 3 કલાક, કોઈ ભાગ્યશાળીને અડધી કલાકમાં પૂરું થઈ જતું હતું. પણ મતલબ ટ્રાવેલિંગ ટાઈમ હતો એ લાઈફના શેડ્યુલમાં, ડેઇલી શેડ્યુલમાં ધેર વોઝ ટ્રાવેલિંગ ટાઈમ, શેડ્યુલ્ડ ટ્રાવેલિંગ ટાઈમ ફોર એટલીસ્ટ 6 days a week or 5 days a week, એવું તો હતું. તો હવે એ બંધ થઈ ગયું, એટલે એ સ્વાભાવિક રીતે એ ચેન્જ આવી ગયો. અને કોવિડના હિસાબે હવે મેં જોયું છે લોકો હોટલમાં જઈને ખાવાનું ટાળે છે, પણ હોટલનું ખાવાનું ટાળતા નથી. તો એ લોકો શું કરે છે, પેલા રેડીમેડ જે જમવાનું આપી જતા હોય એવી બધી એજન્સીઝ છે એને કહે છે, અને એ બધી એજન્સીઓ પણ બહુ બધી એને ખબર પડી ગઈ છે કે ભાઈ અમારા ગ્રાહકો છે તો ગુજરાતી પણ ભોજન માંગે, ને પંજાબી એ માંગે, ને સાઉથ ઇન્ડિયન એ માંગે, ને ગમે તે માંગે. તો એ લોકો એ રેડી ટુ ઈટ હોય એ ટાઈપની બધી વસ્તુઓ આપી જાય છે, ઘરે આવી જાય છે. એ પણ સાચી વાત છે. અને તમે પેલી પ્રોવિઝન સ્ટોર હોય, સુપર સ્ટોર્સ હોય, એની અંદરથી તમે કંઈ મંગાવો તો એ લોકો પણ બધો સામાન તમને હોમ ડિલિવરી કરે છે, એ પણ સાચું.
કદાચ જરૂરત પડે તો મેં તો સાંભળ્યું છે કે હવે મેડિસિન્સ પણ કદાચ કોઈને જરૂરત પડે તો દવાની દુકાનવાળા છે એ લોકો મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન્સ પણ આપણા ઘરે આપી જાય છે, એ પણ સાચું. અને વીકલી એક વખત તમારા ત્યાં ઘર સાફ કરનારા બધા તમે બોલાવો તો એ લોકો પણ દર અઠવાડિયે આવીને પાછળનું જે ગાર્ડન હોય એ સરખું કરી જાય, ઘર સરખું કરી જાય. આ રીતના લોકો મળતા જ હોય છે. અને નાના નાના બચ્ચાઓને માટે થઈને એ પર કિડ એક નીની હોય છે, એવું પણ મેં જોયું છે. તો બિલકુલ સાચી વાત છે કે પોસ્ટ કોવિડ આખી લાઈફ છે એ અલગ જાતની આપણને લાગે છે. એટલે આની અંદર હવે આવું બધું ચાલતું હોય ત્યારે તમારી ઈચ્છા હોય કે તમે ડેઇલી લાઈફને બેલેન્સ કરવા માંગો તો પછી હવે આમાં કેવી રીતે કરો, રાઈટ? ફેસિલિટીઝ મેં થોડીક તમને કહી, આના સિવાયની બીજી પણ લોટ ઓફ ફેસિલિટીઝ છે. બેંકવાળા તમારા ઘરે આવીને તમને બધી સુવિધા આપી જાય છે, ઇન્સ્યોરન્સવાળા આવીને બધું આપી જાય છે, એવી ઘણી બધી સુવિધાઓ છે, આપણે ખબર છે. તો મને એવું કહેવાનું મન થાય છે કે સુવિધાઓ છે, લાઈક એક મોટો સોફા છે તમારા ઘરમાં, તમે એની ઉપર આરામથી બેસીને મોટા પ્લાઝમા ટીવીમાં તમે ફૂટબોલની મેચ જોઈ શકો છો. પણ તમે પહેલાં ઘડિયાળમાં જુઓ છો ને કે વાગ્યા છે કેટલા. જો રસોડામાંથી પેલી બોલાવતી હોય કે હવે જમવાનું રેડી છે આવી જા, તો યુ હેવ ટુ ઓફ યોર ટીવી એન્ડ ગો ટુ ધ કિચન અને તમે તમારા ટેબલ ઉપર બેસીને ખાવા માંડો છો. ટાઈમ એમ કહેતો હોય કે રાતના 1:30 વાગ્યો છે, હવે આ ફૂટબોલની મેચ તો 24 કલાક આ ચેનલ ઉપર ચાલતી જ રહેવાની છે, યુ શુડ ગો ટુ બેડ, તો તમે ઊભા થઈને ત્યાં જતા રહો છો, રાઈટ? એટલે જેવો ટાઈમ એની એપ્રોપ્રિએટ તમારી એક્શન હોય છે. એવી રીતના હવે સમજો કે તમે વૃદ્ધ છો, તમારી ઉંમર મોટી થઈ ગઈ છે, તમારો ટાઈમ એવો ચાલે છે, ધેન યુ કોલ ધ મેડિકલ સ્ટોર ટુ ગીવ યુ મેડિસિન્સ, ડિલિવર કરે તમારા ઘરે, ધેટ ઇઝ ફાઇન, એમાં કંઈ ખોટું નથી. પણ તમે યંગ છો, તમે તમારી ઓફિસે જાઓ છો તમારી કાર લઈને, વચ્ચે પેલી બજાર આવે છે જેમાંથી મેડિકલ સ્ટોરમાંથી તમારે કંઈ મેડિસિન લેવાની છે, તો તમે જાઓ, એને હોમ ડિલિવરીના ફોન ના કરાય. તમે ખાવાનું બનાવી શકો છો, તમારી પાસે ટાઈમ છે તો આખી ફેમિલી મળીને ખાવાનું બનાવો, ઇટ્સ અ ફન, એનાથી મજા આવે. મેં જોયું છે લોકો કરતા પણ હોય છે. એકલો માણસ હોય તો પણ ઘરનું ખાવાનું ખાતો હોય. તો તમારા માટે થઈને એ રેડી ટુ ઈટ વાળું છે, એ રેડીમેડ ફૂડ મંગાવીને ખાવું એ દરરોજ નહીં સારું. દરરોજ 2, 3, 4 વાર જમતા હોય છે લોકો, જેને જેટલી વાર ખાવાની ભૂખ લાગતી હોય એટલી વાર ખાતા હોય છે. તો એમાં કંઈ એ રેડીમેડ ફૂડની જે કંપનીવાળા છે એ લોકોની પાસે તમે મંગાવો તો મને કંઈ બહુ એ વિવેકથી કરેલું કામ દેખાતું નથી. ઘર સાફ કરવાવાળા માણસો મળે છે, ઇઝ ફાઇન, પણ તમારાથી થઈ શકતું હોય તો પહેલાં તમારાથી થઈ શકે ત્યાં સુધી તમારે તમારું ઘર સાફ કરવું જોઈએ. એનાથી તમે પૈસા બચાવો છો, જે સૌથી સિમ્પલ વાત છે. પણ એનાથી વધારે સારી વાત એ છે કે તમારી હેલ્થ સારી રહેશે. જ્યારે તમે ગાર્ડનમાં જાશો, તમે પેલી લોન ઉપર ચાલતા હશો એટલે તમારી તબિયત સારી રહેશે. ફૂલોની પાસે જાશો, વૃક્ષોની પાસે જાશો, એવે સમયે તમારું મન પ્રફુલ્લિત થશે, તમારી તબિયત સારી રહે દરેક રીતે. તો એવું તો કરવું જોઈએ ને. એવી રીતના છોકરાઓને સાચવવા માટે થઈને નીનીઓ મળે છે, બરાબર છે, એમાં કંઈ ખરાબ વાત નથી. જો ટાઈમ ન હોય તો આપણે કરવું પણ પડે. પણ એવો ટાઈમ છે કે મારે આવું કરવું પડે? જો એવો ટાઈમ ના હોય તો કમસે કમ ભોજન અને સૂવાનું, આ બે તો તમારી સાથે જ થવું જોઈએ. એનાથી છોકરાઓનો ભાવનાત્મક પિંડ એ ઇમોશનલી બહુ સ્ટ્રોંગ થાય, બહુ સારી રીતે એ વસ્તુ થાય. બેંકવાળા આવીને ઘરે બધું કરી જાય છે, પણ તારાથી જઈ શકાતું હોય તો તારા પગને ચલાવ અને તું ત્યાં જા. કારણ કે હંમેશા આવું ને આવું નહીં રહે. અને કદાચ આવું હોય, કરવું જ પડે તો જેમ ટાઈમ આપણને કહે ત્યારે સૂઈ જઈએ, ટાઈમ આપણને કહે ત્યારે આપણે ખાઈ લઈએ. તો આ ટેમ્પરરી આ બધી ફેસિલિટીઝ કદાચ લેવાની જરૂરત પડે તો ડેફિનેટલી લેવી જોઈએ. પણ ઇફ નોટ નીડ ઓર નોટ નેસેસરી, તમે કરતા જ હશો, આ તો મારે વાત આવે એટલે કહેવાની, તો આપણા જાતે જ જે કંઈ પોસિબલ હોય, મને લાગે છે એ બધું જ આપણે કરવું જ જોઈએ. સાથે સાથે એ વસ્તુને પણ જોડીએ કે આટલી બધી સુવિધાઓ છે આપણા જીવનમાં. પેન્ડેમિકની પહેલાં જેટલી લાઈફ બિઝી દેખાતી હતી, એવું લાગે છે જાણે હજી પણ એટલી ને એટલી જ બિઝી છે. તો આપણને એવો સવાલ થવો જોઈએ કે આટલી બધી ફેસિલિટી, તમારી પાસે વોશિંગ મશીન છે, રસોઈ બનાવવાના માટેના મશીનો છે, આ કરવાના મશીન, અને લાઈફ ઘણી બધી ઇઝી થતી જાય છે. તો વેન લાઈફ ઇઝ સો મચ ઇઝીયર ધેન બિફોર, પહેલાં નદીએ કપડાં ધોવા જવા પડતા હતા અને અત્યારે આપણે વોશિંગ મશીનમાં નાખી દઈએ છીએ અને કામ પતી જાય છે. પહેલાં રસોઈ બનાવવી હોય તો એ કુકિંગ કેટલી કલાકો લેતું, અને આજે તમે જુઓ તો કેટલો બધો ફરક પડી ગયો છે.
હવે આવું છે છતાં પણ લોકો આવા ને આવા બિઝી કેમ છે? તો મને લાગે કે આપણે આપણા મનને જ પૂછવું જોઈએ કે આ બધો સમય જાય છે ક્યાં? કમ્પ્યુટર છે એ આપણો ટાઈમ સેવ કરવા માટે બનાવવામાં આવ્યું છે. વોશિંગ મશીન કે બીજી બધી જાતના મશીનો છે એ બધા આપણી લાઈફને ઇઝી બનાવવા માટે તો છે જ, પણ સાથે સાથે ટાઈમ સેવ કરવા માટે પણ છે. આપણા હાથની અંદર મોબાઈલ ફોન છે એ હકીકતમાં આપણા સમયને બચાવવા માટે થઈને બનાવવામાં આવેલો છે, પરંતુ આપણે જોયું છે કે આપણો મેક્સિમમ ટાઈમ આ ખાઈ જાય છે. મને લાગે આ બધી એમ્યુનિટીઝ આપણી પાસે છે, એને આપણે જો વિવેકથી ઉપયોગ કરશું, જેની જરૂરત જેટલી વાર હોય એટલી જ વાર માટે એની સાથે રહેશું, અને અધરવાઇઝ આપણે આપણી જે કંઈ પ્રગતિ કરવી હોય, ચાહે આધ્યાત્મિક, ચાહે આર્થિક, અને ચાહે સાંસારિક, ચાહે કૌટુંબિક, અને એ આવી રીતના તમે થોડીવાર ફેમિલી સાથે બેસો, તમારા બચ્ચાઓની સાથે, બાળકોની સાથે બેસો, તમને પોતાને કંઈ અપડેટ થવું હોય તો એના માટે થઈને એમાં સમય આપો. તમને ગમતું હોય તમારા માતા પિતાની પાસે બેસો, તમારા ફ્રેન્ડ સર્કલની પાસે બેસો, અને અલ્ટિમેટ ગોલ તો બધાનું પરમાત્મા છે, એટલે કદાચ તમારી પાસે તમને વિવેકથી એ સાધનોને વાપરતા આવડતા હોય ને શક્ય હોય તમારા માટે થઈ શકે એમ હોય તો બે માળા કરતા જાઓ, ભગવાનનું નામ લેતા જાઓ, થોડું ભાગવત, રામાયણ વગેરે શાસ્ત્રોને તમને ઇન્ટરેસ્ટ હોય જ છે, મને ખબર છે, વાંચતા જાઓ. બધી વસ્તુઓ અવેલેબલ છે, જેને જોઈતું હશે ને બધું મળશે. તો આ ગેજેટ્સ છે, આ મશીન્સ છે, એ બધા આપણી લાઈફને ઇઝી કરે છે, પણ ઘણી વખત જરૂરિયાત કરતાં વધારે ટાઈમ ખાઈ જાય છે. એટલે મને લાગે વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. સોફ્ટવેર્સનો તો નિયમ જ છે, તમે એક ચીજને સર્ચ કરો એટલે તરત જ એના જેવી બીજી કેટલી બધી વસ્તુઓ છે, પીપલ ઓલ્સો સર્ચ એમ કરીને બીજી બધી વસ્તુઓનો તમારી સામે ઢગલો કરી દે. એટલે જે વિવેકી માણસ છે એની પાસે બ્રેક જબરદસ્ત હોય છે, અને આટલા વાગ્યા સુધી જ હું આ કામ કરું છું, એનાથી વધારે નથી કરતો, આવું ઘણા લોકો પાડીને બેઠા હોય છે. મને લાગે એ લોકો ઘણા સુખી લોકો છે, કારણ કે એની આ બધી ગેજેટ્સ ને એ બધી વાપરવાની જે દુનિયા છે, મશીનો વાપરવાની જે દુનિયા છે, એ બહુ જ સંયમિત છે, વેરી કંટ્રોલ્ડ છે, અને મને લાગે કે જો આપણે એમ કરી શકીએ તો આપણે ઘણા સુખી હોઈશું. આ ચીજ એવી છે કે જે બહુ મહત્ત્વની છે આ જમાનામાં. અત્યારે આપણે બધાએ એકબીજાને આવી સારી વાત, આ સાચી વાત, અને ખાસ તો અત્યારે આ બહુ મહત્ત્વની વાત એકબીજાને કહેવા જેવી છે, એટલે આપણે એકબીજાને કહીએ કે ગેજેટ્સ ને એ બધી વસ્તુઓનો ઉપયોગ જરૂર કરો, પરંતુ તમારા ઉપયોગ તમારી જરૂરિયાત હોય એના કરતાં વધારે ના કરો. ઘણી વખત લોકો રાત્રે સૂવે ત્યારે છેલ્લું કામ એના હાથમાં સેલફોન હોય અને એને જોતાં જોતાં સૂવે, અને ઘણી વખત એવું પણ મેં બનતું જોયું છે કે ઉઠીને પહેલું કામ સેલફોન ચેક કરવાનું કરે. આઈ રિયલી ડોન્ટ થિંક કે એટલું બધું મહત્ત્વનું આ સાધન છે, કે એટલું બધું વધારે આને આપણે આપણી પાસે રાખવાની જરૂરત છે, કે એવી કોઈ વાત નથી. તો જેટલા ગેજેટ્સ છે, મશીનો છે, મને લાગે કે એમ્યુનિટીઝ વધારવામાં કંઈ વાંધો નહીં, એ તો આપણી જિંદગીને ઇઝી બનાવે છે, પણ જો વધારે પડતો એનો ઉપયોગ કરીએ તો દુઃખી થઈએ, અને ના તો આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય, ના તો આપણે માળા વગેરે ફેરવી શકીએ, ના તો આપણે આપણી ફેમિલી સાથે બેસી શકીએ, ના તો આપણે આપણા બાળકોની સાથે બેસી શકીએ, ના તો આપણને કોઈ જાતનું કંઈ ડેવલપમેન્ટ કરવું હોય આપણું એક થઈ શકે. એટલે આપણે બિઝી હતા પેન્ડેમિક પહેલાં પણ, અને બિઝી છીએ પેન્ડેમિક પછી પણ પોતાનું કામ છે એમાંથી જેટલું પોતાના હાથે થઈ શકે એ પ્રમાણે કરવું જોઈએ. તો મને લાગે કે યોગ્ય કામ અને યોગ્ય આરામ, એનું જે બેલેન્સ છે એ આપણાથી થઈ શકશે. પૈસા બચાવશો તો પછી જ્યારે પેન્ડેમિકમાંથી બહાર નીકળશું એવે સમયે ક્યાંય પણ જવું હશે, કંઈ કરવું હશે, કંઈ ખરીદી કરવી હશે, કંઈ સેવા કરવી હશે, તો એ ધન જે બચાવ્યું છે એને તમે એવી રીતે યુઝ કરી શકશો. એનું પણ સરસનું બેલેન્સ થશે કે તમે પણ ભોગવો છો અને સેવા પણ કરો છો, અને તમારા જ્ઞાનને પણ તમે વહેંચી શકશો, તમારા પરિવારની સાથે તમે એને સંસ્કારો આપી શકશો. તો આ પ્રમાણે મને લાગે છે કે પેન્ડેમિક આપણી લાઈફને થોડીક ચેન્જ ભલે કરે, થોડુંક બદલાવી નાખે એ બરાબર, પણ એ તો ટેમ્પરરી છે ને, એ કંઈ હંમેશા તો થવાનું નથી. એટલે અત્યારના સમયની અંદર જે સર્વિસીસ લેવી પડે લઈ લો, પણ જો જરૂરત ના હોય તો એની ધ્યાન રાખવાનું, આદત ન પડી જાય, પછી એવું થઈ જાય કે હંમેશા એ જ થાય છે, તો એ ના થવું જોઈએ. મને લાગે કે આપણે આવી રીતના બેલેન્સ કરીને ચાલીશું તો બ્રહ્મચર્ય આશ્રમ હોય કે ગૃહસ્થાશ્રમ હોય કે વાનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસ હોય, આપણી જે ડેઇલી લાઈફ છે એની અંદર આપણે જીવી શકીએ છીએ. મને લાગે કે ઋષિમુનિઓના આ વિચારો અનુસાર કોઈ વ્યક્તિ ચાલશે તો એની જે સૌથી બેસ્ટ અને સૌથી મસ્ટ એની પાસે હોવું જ જોઈએ, જે જીવનનો સંતોષ છે, જીવનનો આનંદ છે, આ જીવનમાં સંતોષની સાથે તૃપ્તિની એક અનુભૂતિ છે. અને પોતે પણ લાઈફમાં ભગવાને માણસ બનાવીને મોકલ્યા તો ખાલી આહાર, નિદ્રા, ભય, મૈથુન આટલું જ નથી કર્યું,
એ સમાજને કામ પણ લાગ્યો છે એ ટાઈપની એની અંદર એક સંતોષની લાગણી જન્મશે. અને મને લાગે કે ઋષિ મુનિઓનો દ્વારા બનાવવામાં આવેલો આ માર્ગ છે એ હજી પણ પ્રેક્ટિકલ છે, કામનો છે, આપણે એને એપ્લાય કરી શકીએ છીએ લાઈફમાં, અને એમ કરીને જે પરમ લક્ષ્ય છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપ સૌએ શાંતિથી સાંભળ્યો એના માટે થઈને ખૂબ ખૂબ આભાર. આપ સૌને આદર સાથે જય શ્રી કૃષ્ણ, સૌને પ્રેમથી જય સિયારામ, સૌને આદર સાથે પ્રણામ. જય જલારામ.